સર્વે વાલા મુક્તો, પહેલું તો જ્ઞાને કરીને, સમજણે કરીને આપણે ઇન્ટરનલ આંતરિક વાતાવરણને થોડું બદલીએ. આંતરિક વાતાવરણ એટલે અંદરના જે વિચારો, આપણી દોડાયેલી વૃત્તિ, એને થોડો બદલવાનો આપણે પ્રયત્ન કરીએ. કારણ કે આખું વેધર બદલાણું છે. બાહ્ય વેધર બદલાય જ્યારે જોજો તમે, વાતાવરણ બદલાય એટલે તરત શરીર ઉપર અસર થાય છે. ઇન્ટરનલ વેધર બદલાય ત્યારે આત્મા ઉપર એની અસર થાય. અમે જ્યારે વિદેશ જઈએ ને ત્યારે એકદમ અહીં ગરમી હોય ને ત્યાં જઈએ ત્યારે ઠંડી હોય, એટલે 2 દિવસ તો 2-3 દિવસ તો બધું વેધર બદલાય ને એટલે બધું અનફિટ લાગ્યા કરે, થાય ને. આપણે સૌ પ્રથમ 5-10 મિનિટ માટે આપણે ધૂન કરવી છે, ધૂન ઝીલાવવાની છે મારે છે. પરંતુ એનો હેતુ સ્પષ્ટ રાખીને ધૂન બોલવાની છે, ધૂન કરવી છે. આપણો આ કારણ સત્સંગ છે એ આપણે ભૂલવાનું નથી. પહેલી વાત, કાર્ય સત્સંગમાં ધૂન બોલાય ને આપણે ધૂન બોલીએ એમાં તફાવત ત્યાંથી જ પડી જવો જોઈએ. આપણને એટલા માટે શબ્દ આપવામાં આવ્યો, મુખે તું સ્વામિનારાયણ બોલ, મુખે તું સ્વામિનારાયણ બોલ. હવે કેવી રીતે બોલવું? સ્વામિનારાયણ મંત્ર મુખેથી બોલવો એને કહેવાય ધૂન. પરંતુ કેવી રીતે બોલવો એ પાછળ બીજી પંક્તિમાં આપણને સ્પષ્ટતા કરી, નિર્દેશ કરી આપ્યો. મૂર્તિમાં રહીને ડોલ, મુખે તું સ્વામિનારાયણ બોલ, મુખે તું સ્વામિનારાયણ બોલ. કેવી રીતે બોલવી કીધી? મૂર્તિમાં રહીને ડોલતા જાઓ. ડોલતા જાઓ એટલે આમ ડોલવું એમ નહીં, પણ મૂર્તિના સુખમાં લુબ્ધ થવું એને ડોલ્યા કહેવાય. મૂર્તિમાં રહીને બોલવું. મૂર્તિમાં રહીને બોલવું એટલે શું? તો આપણા પોતાપણાના ભાવો, અવર ભાવના ભાવોની વિસ્મૃતિ સાથે બોલવું એ મૂર્તિમાં રહીને બોલ્યા કહેવાય. અવર ભાવ, આપણો પોતાપણાનો ભાવ, હું કોણ છું એ વિચાર, હું બેઠો છું, હું ધૂન બોલું છું એ વિચાર મૂકીને ધૂન બોલવાની. બાજુમાં કોણ બેઠો છે એ પણ અવરભાવનો વિચાર, એ દેહમાં રહીને ધૂન બોલ્યા કહેવાય. એને પણ વિસ્મૃતિ કરી દેવાની, જ્ઞાને કરીને વિસ્મૃતિ કરી દેવી. હું અત્યારે સ્વામિનારાયણ મંદિર, વાસના સભા મંડપમાં બેઠો છું, આ પણ હજુ સ્મૃતિ થઈ, આ દેહમાં રહીને બોલ્યા કહેવાય. અવરભાવના ખ્યાલ સાથે કોઈ પણ ક્રિયા કરવી એને કહેવાય દેહમાં રહીને ક્રિયા કરી કહેવાય. ફરીથી એક વખત રિપીટ કરીએ. અવરભાવના ખ્યાલ સાથે, અવરભાવના વિચાર સાથેની ક્રિયા. નોટ પેન હોય તો જરા નોંધતા જજો. ઘણી વખત સાંભળવા કરતા લખવાથી પાકું વધુ થાય, ડબલ વખત રિપીટ થાય ને. અવરભાવના ખ્યાલ સાથેની ક્રિયા એને કહેવાય દેહમાં રહીને કરેલી ક્રિયા. એ દેહમાં રહીને ક્રિયા કરી કહેવાય.
અને દેહમાં રહીને ક્રિયા કરવી એ કાર્ય સત્સંગની રીત છે, કારણ સત્સંગની નથી. એટલે આપણે સૌ પ્રથમ દેહના ભાવોને ભૂલવા છે, ચૂકવા છે, છોડવા છે, સળગાવવા છે. એટલે કે અવરભાવ, દેહનો ભાવ એનો બીજો અર્થ થાય અવરભાવ. કારણ કે એ શબ્દ હજુ સીમિત થઈ ગયો. દેહનો ભાવ એટલે પોતાના દેહ માટે જ વાત થઈ ગઈ, પણ અવરભાવમાં આ બધું આવી ગયું. ગુજરાત સીમિત થઈ ગયું, પણ ભારતની વાત કરે ત્યારે બહુ મોટો થઈ ગયો અર્થ. એમ અવરભાવના ખ્યાલોને છોડીને ક્રિયા કરવી એનું નામ મૂર્તિમાં રહીને કરેલી ક્રિયા કહેવાય. એટલે આપણે અહીંથી પ્રેક્ટિસ કરવી છે. આ જ્ઞાન સત્ર આપણો મહારાજમાં જોડાવા માટેનો છે. મહારાજને ઓળખ્યા પછી શું? મહારાજ મળ્યા છે, પ્રાપ્તિનો વિચાર પ્રગટ અને પ્રત્યક્ષ મને પ્રતિમા સ્વરૂપે મળ્યા છે, અને ત્યાર પછી મહારાજને માટે સુખ માટે પાત્ર થવું, અને પાત્ર થતા થતા મહારાજમાં જોડાવું. તો એના માટે પાત્ર થવા માટેનો આ પહેલો ઉપાય આ છે કે આપણે દેહમાં રહીને ક્રિયા ન કરો, મૂર્તિમાં રહીને કરો. ફરીથી બોલીએ પંક્તિ. મોટા પુરુષોનો આદર્શ જુઓ, એમનો લક્ષ્ય જુઓ, શું કરાવવા માંગે છે. મુખે તો સ્વામિનારાયણ બોલ, મુખે તો સ્વામિનારાયણ બોલ. માત્ર મુખેથી બોલે એવું નથી કીધું. પછી શું કહે છે? મૂર્તિમાં રહીને ડોલ, મુખે તો સ્વામિનારાયણ બોલ. મૂર્તિમાં રહીને બોલો. જો આપણી રીત અહીં બદલાઈ ગઈ, એથી કારણ સત્સંગ જુદો પડી ગયો. મુખે તો સ્વામિનારાયણ બોલ ત્યાં સુધી કાર્ય સત્સંગ રહ્યો, અને અહીંથી જુદો પડી ગયો. મૂર્તિમાં રહીને બોલો, અને એ કળા આપણને આવડવી જ જોઈએ. કારણ સત્સંગના સભ્ય તરીકે એ કળા આપણને આવડવી જ જોઈએ. કળા છે. શું કહે છે જો સાંભળો બરાબર. હવે બીજી પંક્તિ એક આપણે કહીએ. જો મહારાજને મોટાના અભિપ્રાયોનો ખ્યાલ કરીએ આપણે. શુભ સ્વામિનારાયણ નામ લાહો, સુખ સાગર જો રહેવા ચહો. શુભ સ્વામિનારાયણ નામ લહો, સુખ સાગર જો રહેવા ચહો. શુભ સ્વામિનારાયણ નામ લહો. બસ મહારાજનું સ્વામિનારાયણ મંત્ર, એનું નામ લહો. સુખ સાગરમાં જો ઝીલવું હોય તો સ્વામિનારાયણ મંત્ર, અદ્ભુત મંત્ર જોઈએ જ. પણ કેવી રીતે મંત્રનો ઉદ્ઘોષ કરવો, કેવી રીતે સુખમાં ઠરાય, એનો માટે તરત જ તે પાછળ આપણને એની હિન્ટ્સ આપી દીધી. ફરીથી શુભ સ્વામિનારાયણ નામ લહો, સુખ સાગર જો રહેવા ચહો. નામીય સહિત જો નામ લહો, નામીય સહિત જો નામ લહો. રસ બસ થઈ ગુલતાન રહો, રસ બસ થઈ ગુલતાન રહો. કેવી રીતે નામ લેવાનું કીધું? રસબસ થઈને, નામીય સહિત, મૂર્તિ સંભાળીને માત્ર નહીં, પરંતુ મૂર્તિમાં રહીને મૂર્તિનું આપણે ભજન કરો. સ્વામિનારાયણ મંત્ર લેવાનો, નામ લેવાનું, પણ આ રીતે લેવાનું. વળી બીજી પંક્તિમાં શું કહે સાંભળજો. રાચી રહો ને હો પ્યારા બંધો, સેજ સ્વરૂપની માય. રાચી રહો ને હો પ્યારા બંધો, સેજ સ્વરૂપની માય. રાચી રહો. કેવી રીતે રાચી રહેવાય? પછી પંક્તિ આપી.
સ્વામી નારાયણ જીવે રટતા જન્મ મરણ દુઃખ જાય. સ્વામી નારાયણ જીવે રટતા જન્મ મરણ દુઃખ જાય. નામીએ સહિત નામ જ જપતા, નામીએ સહિત નામ જ જપતા, મૂર્તિ મળે લીન થાય રાચી રહો ને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માં. મુક્તો બસ આ કળા, આ આપણા હાથની, આ આપણું જ્ઞાન, આ આપણું ધ્યાન, આ આપણું લક્ષ્ય, આ આપણું નિશાન, આ આપણી યુક્તિ, આ આપણી ચાવી. માત્ર ધૂન નથી બોલવાની, માત્ર સ્વામિનારાયણ મંત્ર નથી બોલવાનો. માળા ફેરવીએ કે પછી ધૂન કરીએ, મૂર્તિમાં રહીને માળા ફેરવતા થઈએ, મૂર્તિમાં રહીને ધૂન બોલતા થઈએ, મૂર્તિમાં રહીને નામોચ્ચાર કરતા થઈએ, મૂર્તિમાં રહીને ક્રિયા કરતા થઈએ. એ આપણો કારણ સત્સંગી તરીકે એટલે કે અનાદિ મુક્ત તરીકેનો લક્ષ્ય છે, ધ્યેય છે, રીત છે, પદ્ધતિ છે, મેથડ છે. આ જ આપણું જ્ઞાન છે. અનાદિ મુક્ત તરીકે આ રીતે કરાય. આપણી રીત જુદી છે આખી. તો હવે આપણે 5 મિનિટ 10 મિનિટ પ્રેક્ટિકલ કરીએ. માત્ર ધૂન નથી બોલવાની. કેવી રીતે ધૂન બોલવાની? મૂર્તિમાં રહીને. મૂર્તિમાં રહીને ધૂન બોલવી એટલે શું? ચલો કોણ કહેશો? આવી ગયો અર્થ. ચલો મૂર્તિમાં રહીને ધૂન બોલ્યા કોને કહેવાય? પોતાના અવરભાવનો પ્રલય કરીને, અવરભાવને ભૂલીને, અવરભાવની વિસ્મૃતિ કરીને. અવરભાવમાં શું શું આવી ગયું? અવરભાવ શબ્દ આવે ત્યાં શું શું આવી ગયું? દેહ આવી ગયું, સ્થાન આવી ગયું, સ્થળ આવી ગયું, બાજુવાળા આવી ગયા, સંતો ભક્તો આવી ગયા, સત્પુરુષ આવી ગયા, મહારાજ આવી ગયા, મૂર્તિ આવી ગઈ. એ બધો અવરભાવ, આ બધો અવરભાવ એની વિસ્મૃતિ કરીને, એની સંપૂર્ણ વિસ્મૃતિ કરી દેવી, સળગાવી દેવું, ભૂલી જવું. અવરભાવની વિસ્મૃતિ કરીને પરભાવમાં રહીને ક્રિયા કરવી, એનું નામ મૂર્તિમાં રહીને ક્રિયા કરી કહેવાય. પણ પહેલું અવરભાવની વિસ્મૃતિ કરવી પડે. એ વિસ્મૃતિ થાય, એ સળગાવાય તો જ કંઈક નવું પ્રસ્થાપન થાય. નવું ઘર બનાવવું હોય આખું પહેલેથી જ, તો પહેલાં ઘરને ડિમોલ્યુશન કરવું પડે. એને ડિમોલ્યુશન કરવું પડે એટલે કે એને નેસ નાબૂદ કરવું પડે. બરાબર છે? પહેલાં એ તૂટે તો જ એ નવા પાયા ન ખાય. તો અવરભાવ પરભાવમાં રહેતા શીખવાનું છે. એટલે અવરભાવનો પ્રલય કરવો જ પડે, એને નેસ્ત નાબૂદ કરવું જ પડે, ડિમોલ્યુશન કરવું જ પડે. અને એ સમજણે કરીને, જ્ઞાને કરીને કરવાનું છે. અને જ્ઞાન કરતાં કરતાં ધ્યાનમાં જવાનું છે. અને જેમ જેમ ધ્યાનમાં પછી જોડાવાતું જવાય એમ ઓટોમેટિક પછી ડિમોલિશન કરવું નહીં પડે, એની મેળે થતું જશે. એટલે આપણે સૌ પ્રથમ ધૂન કરીશું મહારાજની 5-10 મિનિટ માટે. પણ કેવી રીતે કરવાની એ ખ્યાલ રહ્યો ભઈલા? માત્ર સ્વામિનારાયણ મંત્ર બોલવાનો નથી, નામી એ સહિત મંત્ર બોલવાનો છે, રસબસ ભાવે બોલવાનો છે, મૂર્તિમાં રહીને બોલવાનો છે. આપણી અનાદિમુક્ત તરીકેની મેથડ ને પદ્ધતિ આ છે. ચલો તૈયાર બધા? ચલો શરૂ. જોજો ભૂલી ના જતા, વિસ્મૃતિ ના થઈ જાય. આ વાતની હો, વિસ્મૃતિ પેલી કરવાની છે. આ વિસ્મૃતિ ના થઈ જાય, મૂર્તિમાં રહેવાની વિસ્મૃતિ ના થઈ જાય. બધું જ ભૂલી દો, જગતને સળગાવી દો. સુરતે નથી ને, વડોદરાએ નથી ને, મહેસાણાએ નથી ને, કોઈ ઘરે નથી ને, કોઈ મકાને નથી ને, કોઈ બંગલોય નથી ને. અરે પડ્યું બધું. જે દિવસે દેહ મૂકશું અને ખ્યાલ આપણે જ્યારે ધામમાં જઈએ, પેલું કહે છે ને મૂર્તિના સુખમાં જોડાવ હોય, બધું ભૂલવું જ પડે, છોડવાનું જ છે. તો એને અજ્ઞાને કરીને છોડવું એના કરતાં જ્ઞાને કરીને છોડો ને. મહારાજ કહે છે કે જ્ઞાને કરીને છોડતા શીખો ને, જ્ઞાને કરીને સળગાવી દો. આવડશે સળગાવતા? વેધર બદલવાનું છે. ફરી પહેલું જ કહ્યું હતું, આ વેધર બદલવાનું છે. બહાર વૃત્તિના વેધરમાંથી, વાતાવરણમાંથી આપણે અંતરવૃત્તિના વાતાવરણમાં જવાનું છે. આ જ અંતરવૃત્તિ, આનું નામ જ અંતર્મુખીપણું. અવરભાવને ભૂલીને પરભાવમાં જવાનું છે.
આખું કેટલો ઠાંસી ઠાંસીને અંદર ભર્યું છે, એ ભરેલું છે અને કાઢવાનું છે. કાઢવું નથી, સળગાવવું છે. આપણે હળગાવી દો ને, એક 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 મુદ્દો ક્યાં કાઢવો આખો, હળગાવી દો. મુક્ત એ વાતાવરણમાંથી બહાર નીકળી જાઓ. અને એટલે કીધું કે આવો મૂર્તિ રાખે ઘનશ્યામ, આવો મૂર્તિ રાખે ઘનશ્યામ, મહારાજ તૈયાર બેઠા છે મૂર્તિમાં રાખવા માટે. આવો, બસ બહારથી અંદર આવી જાઓ. મૂર્તિમાં રાખ્યા છે એનું જાણપણું રાખો. આપણી પ્રાપ્તિનો વિચાર કરો. આપણે દેહધારી નથી, જગતમાં રહેનારા નથી, જગતના જીવ નથી, મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત છીએ. કર્યા છે, બસ થાવ. કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા રહેતા શીખો રે, કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા રહેતા શીખો રે. રસવસ ભરી રાખી લીધા છે, રસવસ કરી રાખી લીધા છે મુક્ત અનાદિ રે. કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા રહેતા શીખો રે. બસ રહેતા શીખો. આપણે રહેતા શીખી રહ્યા છે અત્યારે. વી આર લર્નિંગ. રાખ્યા છે એમાં લર્નિંગ નથી, એ નક્કી છે, પ્રાપ્તિ છે. હવે રહેતા શીખો. શીખવું તો પડશે ને, બોલે વધશે પહેલા. રહેતા શીખો, રહેતા શીખો, રહેતા શીખો. કોને રહેતા શીખવાનું? કોને આપણે ઉપદેશ આપવાનો છે કે બધા રહેતા શીખો? ભાઈ આપણે રહેતા શીખો. રસબસ કરી રાખી લીધા છે. હવે રસબસ શબ્દ કેવો જ પેલા ક્યાં રહ્યો? રસબસ શબ્દ આવે એટલે પોતાપણાનો ભાવ વિલીન. જય સ્વામિનારાયણ. ઘી લાડુમાં રસબસ થઈ જાય એટલે લાડુ જ દેખાય, ઘી બી દેખાય જ નહીં. દેખાય ઘી? લાડુમાં ર બ થઈ ગયું છે, દેખાય નહીં. એમ આપણો લાડુ એટલે સમજ્યા ને પેલા સ્મૃતિ, અને એમાં ઘી ની પેટે ર બ થઈ જવાનું. ચાલો તૈયાર? તૈયાર આપણે? તૈયાર એટલે આંખો બંધ કરવા તૈયાર એવું નથી કીધું, ભૂલી જવા માટે વિસ્મૃતિ કરી દો. બસ બરાબર એ રીતે મૂર્તિમાં રહીને ધૂન કરો. 5-10 મિનિટ માટે આપણે બધું સળગાવી દો. અને 10 મિનિટ માટે નથી સળગાવવાનું, સળગાયેલું રાખવાનું છે. માત્ર 2.5 દિવસ પૂરતા જ ના, કાયમ સળગાયેલું રાખવાનું. તો કે ક્રિયા કેવી રીતે થાય? મહારાજ કરે. સળગાવી દઈએ ક્રિયા કેવી રીતે થાય? પછી મહારાજ કરે. આપણે કરવી હોય તો બહાર નીકળવું પડે, પછી મહારાજ કરે. એમાં લાભ જ કે નુકસાન પેલા? મહારાજ જ ક્રિયા કરે તો લાભ, લાભ ને લાભ જ. એ શું જોતું તું કહો? તો શાકનો વઘાર કોણ કરે? મહારાજ કરે. અરે ધૂન સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી તાળી પાડતા જાઓ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી તાળી પણ મહારાજ પાડે છે. સ્વામી તાળી પણ મહારાજ પાસે પડાવો. સ્વામી મહારાજ બેઠા છે, મહારાજ ધૂન કરે છે. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
સ્વામિનારાયણ 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 ભૂલી જાઓ. ખબર ભાવ ભૂલી જાઓ. દેહના ભાવોને ભૂલી જાઓ. સ્વામિનારાયણ 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 તાળી મહારાજ પાડે છે. સ્વામિનારાયણ ધૂન મહારાજ બોલે છે. સ્વામિનારાયણ 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 બધી વિસ્મૃતિ કરી દો. સ્વામિનારાયણ 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 મૂર્તિમાં રહીને બોલજો. સ્વામિનારાયણ બધું ભૂલી જજો. સ્વામિનારાયણ એક મૂર્તિ છે, મહારાજ જ છે. સ્વામિનારાયણ 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 મૂર્તિમાં રહી, મૂર્તિમાં રહીને બોલજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની ભાવમુક્તો સા વિચારમાં સળગાવેલું રાખજો, પાછું અડીક ઊભું ના કરી દેતા. મુક્તો આજે પ્રારંભ આપણે એક વચનામૃતથી કરવો છે. આજ બાબતની પુષ્ટિ આપતું એક વચનામૃત મહારાજના શું શબ્દો છે, બરાબર ધ્યાનથી બધા સાંભળજો. મુક્તો હમણાં જ અમારે રસ્તામાં આ વચનામૃત ગાડીમાં ચાલતું હતું, અદ્ભુત વાત કરી દીધી મહારાજે. ધ્યાનથી સાંભળજો. વચનામૃત છે પ્રથમનું 34મું વચનામૃત, ગઢડા પ્રથમનું 34મું. શું કહે છે મહારાજ? સ્વામિનારાયણ રે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન રાખીને પ્રશ્નોત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, કોના માટે પ્રશ્ન પૂછ્યો છે? મારા માટે જ. મહારાજ અત્યારે વાત કરી રહ્યા છે, મારા માટે જ વાત કરી રહ્યા છે. મારે જરૂર છે એટલે જ કરી રહ્યા છે, મારામાં કસર છે એટલે જ કરી રહ્યા છે. એ વિચારથી શ્રવણ કરજો. શું છે મહારાજનો અભિપ્રાય? બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, સર્વ સુખના ધામ ને સર્વ થકી પર એવા જે પરમેશ્વર છે, આવું જાણીએ છીએ કે સર્વ સુખનું ધામ આ છે. જાણીએ છીએ આપણે બધા, સંમત છીએ આપણે એની સાથે. છતાં પણ બ્રહ્માનંદ સ્વામી શું પ્રશ્ન પૂછે છે? છતાં પણ જીવની વૃત્તિ એ ભગવાનમાં ચોંટતી નથી, અને માઈક એવા જે નાશવંત અને તુચ્છ એવા પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. તેનું શું કારણ છે? આવા સર્વ સુખનું ધામ અને સર્વ થકી પર એવા ભગવાન પોતે મળ્યા, અને છતાંય એમાં વૃત્તિ રાખવી કઠણ પડે છે. મહારાજમાં વૃત્તિ રહેતી નથી, અને ચિત્તની વૃત્તિ, જીવની વૃત્તિ માઇક અને નાશવંત અને તુચ્છ પદાર્થમાં ચોંટી જાય છે, એની મેળે જતી રહે છે. એનું શું કારણ છે? પેલો તો આ પ્રશ્ન સાચો છે બ્રહ્માંડ સ્વામીનો? બ્રહ્માંડ સ્વામીનો પ્રશ્ન સાચો છે? કેટલાને સાચો લાગે છે? આપણને લાગુ પડે છે આ પ્રશ્ન? એટલે તો અત્યારમાં જો સળગાવવાની વાત કરવી પડે છે. જો વૃત્તિ તરત ચોંટી જતી હોત અહીંયા, તો અત્યારમાં ધૂન કરાવવાની ને મૂર્તિમાં રહેવાની ને વૃત્તિને હળગાવતા શીખો ને બધું હળગાવતા શીખો, એ વાત ન કરવી પડે. અહીં બેઠા છીએ, ભગવાનના ધામમાં બેઠા છીએ, તો આપણી વૃત્તિઓ ક્યાંક ફરે છે. અને એમાં જેવી વૃત્તિ ચોંટી જાય છે, એવી ભગવાન આવા સર્વ થકી પર છે,
સર્વ સુખનું ધામ છે અને છતાં એમાં વૃત્તિ રહેતી નથી અને બીજા પદાર્થમાં બીજી વ્યક્તિઓમાં વૃત્તિ જતી રહે છે, એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ એનો શું ઉત્તર કરે છે, બહુ ધ્યાનથી સાંભળજો. પછી તેનો ઉત્તર મુક્તાન સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્નનો ઉત્તર સાંભળો અમે કરીએ છીએ. જે દિવસથી અમે આ જગતની સૃષ્ટિ કરી છે ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે. આપણને પહેલો પ્રશ્ન થાય કે ભગવાને જ કળ ચડાવી છે તો આપણે ઉતારવાની શી જરૂર છે? એમણે કંઈક હેતુસર કરીએ છે ને, એમની કળ આપણે ઉતારાતી હશે. પણ જગતની સૃષ્ટિ કરી છે એ જગતના જીવો માટે જગત છે અને એમના માટે આ કળ છે, આપણા માટે નથી હોતું. શું કળ ચડાવી છે? મહારાજ કે જે દિવસથી અમે આ કળ ચડાવી છે ફરીને અમારે દાખલો કરવો જ પડે નહીં ને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે. અહીંયા આપણે સંસારની વૃદ્ધિ કરવા માટે નથી બેઠા, આપણે તો સંસારનો સંહાર કરવા બેઠા છે. તારો વૃદ્ધિ કરવા નથી બેઠા. અત્યાર સુધી આપણે વૃદ્ધિ કરી છે, હવે આપણે એનો સંહાર કરવાનો છે. સંસાર એટલે શું? સંસાર એટલે શું? આ દેહ ભાવ, એ જ મોટા મોટો સંસાર. આખો સંસાર આને લઈને એને આશ્રિત રહેલો છે. જેને સંસારની વૃદ્ધિ કરવી હોય એના માટે આ કળ છે, અને સંસારનો સંહાર કરવો હોય એના માટેની કળ હવે આપણે શીખીએ છીએ. શ્રીજી મહારાજ કહે છે, સાંભળજો શું કહે છે, કે કોઈ દિવસ સંસારની વૃદ્ધિ કરવી તે પોતાની મેળે એની મેળે થયા જ કરે છે. શું? એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે અને પુરુષમાં સહેજે જ સ્ત્રીને હેત થાય છે. સ્ત્રીને પુરુષમાં હેત અને પુરુષને સ્ત્રીમાં સહેજે સહેજે સહેજે. સહેજે એટલે શું? સહેજે એટલે શું? સહેજે એટલે શું? વગર પ્રયત્ને થઈ જાય એનું નામ સહેજે કહેવાય. સાહજિકતાથી થઈ જાય. પુરુષને સ્ત્રીમાં જ હેત થાય છે અને સ્ત્રીને પુરુષમાં હેત થાય છે, અને એના થકી જે ઉપજી જે પ્રજા એમાં સહેજે સહેજે હેત થાય છે. આવી ભગવાને કળ ચડાવી મૂકી છે. હવે આપણે એમાં હેત કરવું છે કે મહારાજમાં હેત કરવો છે? હવે મહારાજમાં કરવા ધારીએ તોય થતું નથી, અને પેલામાં સહેજે સહેજે થઈ જાય છે. એનું શું કારણ છે? કળ ચડાવી મૂકી છે. કઈ કળ કીધી અહીંયા? પુરુષને સ્ત્રીમાં સહેજે હેત થાય છે. પહેલો તો આ વિચાર આપણે કરવાનો છે કે આપણે સ્ત્રીમાં હેત કરવું છે કે પુરુષમાં હેત, પુરુષોત્તમમાં હેત કરવો છે? આપણે સ્ત્રીમાં હેત રાખવું છે કે મહારાજમાં હેત કરવો છે? એનો ઉપાય બતાવી દીધો. જો પુરુષ આપણે પોતાને પુરુષ માનીશું તો હેત ક્યાં થવાનું? સ્ત્રીમાં જ થવાનું. અને થયું છે આજ સુધી, અને થાય છે. પુરુષને સ્ત્રીમાં જ હેત થાય, મહારાજ એવું કહેવા માંગે છે. અને સ્ત્રીને પુરુષમાં જ હેત થાય. પુરુષને પુરુષોત્તમમાં થાય જ નહીં, પુરુષને સ્ત્રીમાં જ થાય, અને સ્ત્રીને પુરુષમાં જ થાય, પુરુષોત્તમમાં હેત ના થાય. અર્થ સમજાણો કઈ? ફરીથી બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો. પુરુષને સ્ત્રીમાં જ હેત થાય અને એના થકી ઉપજી પ્રજા એમાં જ હેત થાય. પુરુષોત્તમમાં કરવું હોય તો એ ના થાય. સમજાણું કઈ? શું સમજાણું કહો? ચલો કોને સમજાણું? કોને સમજાણું કહો? જ્યાં સુધી પોતાને પુરુષ સમજશે ત્યાં સુધી એને સ્ત્રીમાં જ હેત થશે, પુરુષોત્તમમાં થાય જ નહીં. થાય જ નહીં.
આપણને સ્ત્રીમાં થાય છે, સહેજે સહેજે થાય છે, વગર કર્યું થાય છે. સ્ત્રીને પુરુષમાં થાય છે. આ એક કળ પ્રમાણે ચાલ્યા જ કરે છે. અને પુરુષોત્તમમાં ધારીએ તોય થતું નથી. એમાં હેત કરવા મથવું પડે છે, પ્રયત્ન કરવો પડે છે, દાખલો કરવો પડે છે. અને પેલામાં વગર દાખલે પતી જાય છે. એનું કારણ શું છે? એ કારણ બતાવી દીધું છે અહીંયા કે આનું કારણ શું છે. પકડાનું કારણ શું? કારણ એનું પકડાયું કઈ? ઉમંગ મહારાજ ના આપો, ઉમંગભાઈ ના આપો. ઉમંગભાઈ શું કારણ કે પકડાયું? પેલું તો આ વાત સાચી છે, આપણે એની સાથે એગ્રી છીએ. હા, આપણે વગર કર્યું સ્ત્રીમાં સ્ત્રીના ઘાટ થાય છે, સ્ત્રીના સંકલ્પો થાય છે, સ્ત્રીના રૂપના તરફ આકર્ષણ થાય છે, સ્ત્રીમાં આસક્તિ થઈ જાય છે, વગર કરી થઈ જાય છે, નથી કરવી ધાર્યું હોય તોય થઈ જાય છે. અહીંયા આપણે બેઠા હોય ને કોઈ અરે આ તો ઠીક છે સત્સંગ સભા છે, પરંતુ મહારાજે કીધું છે કે પરમેશ્વરની સભા બેઠી હોય અને જો કોઈ સ્ત્રી આવીને બેસે તો એમાં સહેજે સહેજે આકર્ષણ થઈ જાય, મુક્તો એના રૂપ તરફ આકર્ષણ કરે. નથી કરવું અને તોય થઈ જાય છે, નથી જોવું જોવાઈ જાય છે, નથી વિચાર કરવો આવી જાય છે. ધ્યાન ભજન કરતા કરતા પણ સ્ત્રીમાં રાગરૂપી આશક્તિરૂપી માયા આવીને વચ્ચે અટવાઈ જવાય છે, અટવાઈ દે છે, આપણને મહારાજમાં જોડાવા નથી દેતી. તો સ્ત્રીમાં અને બાળકોમાં કે સંસારમાં સ્ત્રી થકી ઉપજી જે પ્રજા, એટલે એ કે જે પદાર્થો, પ્રજા અને પદાર્થો, એમાં સહેજે સહેજે હેત થાય છે એવું શ્રીજી મહારાજ કહે છે. પહેલા તો આપણે આ મહારાજની વાત સાથે આપણે સંમત છીએ? આવું લાગુ પડે છે આપણને? કેટલાને લાગુ પડે છે? તો એવું કેમ થાય છે? સર્વ સુખના ધામ, સર્વથી પર એવા પરમેશ્વર છે, એના સિવાય બીજે સુખ નથી. આપણે જાણીએ છીએ કે સ્ત્રીમાં સુખ નથી, બાળકોમાં સુખ નથી, સંસારના પદાર્થમાં સુખ નથી. અનંત જન્મ એમણે ધરાયા છે. હા, એ દેહધારીઓ માટે સ્ત્રીમાં આસક્તિ કરવી કે સ્ત્રીને પુરુષમાં આસક્તિ એ જગતના જીવોનો ક્રમ છે. હું તો મહારાજનો મુક્ત છું, મારે સ્ત્રીમાં આસક્તિ કરવાની નથી, સ્ત્રીને પુરુષમાં આસક્તિ કરવાની નથી, મારે તો મહારાજમાં આસક્તિ કરવાની છે, એના માટે મારો જન્મ છે. એવું જાણીએ છીએ, ખબર છે, કરવો છે, પણ થતું નથી. અને નથી કરવું એમાં સહેજે સહેજે હેત થઈ જાય છે. તો એનું કારણ શું છે? તો મહારાજ બોલ્યા છે કે સ્ત્રીને પુરુષમાં જ હેત થાય અને પુરુષને સ્ત્રીમાં જ હેત થાય, સ્ત્રીને પુરુષમાં જ હેત થાય. અને એના થકી ઉપજી જે પ્રજા, એમાં સહેજે સહેજે હેત થાય છે, સહેજે સહેજે થાય. એમાં કોઈ બે મત નથી. એનો અર્થ એવો છે, એનો અર્થ કર્યો. શું કર્યો? કે પુરુષ જ્યાં સુધી પોતાને મનાય છે કે હું પુરુષ છું એ ભાવ દ્રઢ થયો છે, ત્યાં સુધી એને સ્ત્રીમાં જ હેત થશે, સ્ત્રીમાં જ થાય. મહારાજમાં થાય જ નહીં, પુરુષોત્તમમાં થાય જ નહીં. પુરુષને પુરુષોત્તમમાં હેત કોઈ દિવસ થાય જ નહીં. આ જ્યાં સુધી હજુ પોતાનો પુરુષ ભાવ છે, હું પુરુષ છું એ મનાય છે, ત્યાં સુધી પુરુષને સ્ત્રીમાં જ થાય. હજુ જ્યાં સુધી પોતે બાળક હોય, બાળકને રમકડામાં જ હેત થાય. તમે બાળકની આગળ 2-3 વર્ષનું બાળક હોય અને ગમે એટલી રૂપિયાની થોકડીઓ દેખાડો અને ગમે એટલું કદાચ રૂપિયાનો મહિમા કહો કે આ એક જમીન લઈ લો અને 12 મહિનામાં ડબલ થઈ જશે, એને આકર્ષણ થશે? એમાં કોઈ એ વાતમાં આકર્ષણ થશે? કેમ નથી થતું? કારણ કે બાળક છે. અને રમકડું લઈને મૂકો ને તરત દોડતું, એને વગર મૂકીએ પણ દોડતું દોડે છે અને એની પાછળ દોડે છે ને દોટ મૂકે છે. એનું કારણ શું છે? બાળક છે. બાળકને કોઈ દિવસ રૂપિયામાં હિત ના થાય અને મોટાને કોઈ દિવસ રમકડામાં હિત ના થાય. બે વસ્તુ જ જુદી છે, ભૂમિકા જ જુદી છે. માણસ છે પણ માણસમાં બે ભેદ પડી ગયા. જોયું? આપણે દ્રષ્ટાંત આપીએ છીએ. અહીંયા એક સરસ મજાની ટ્રેન, ટોયઝ, રમકડાની ટ્રેન મૂકી હોય, અહીં તમે બધા જાઓ, તમે લેવાનું મન થાય અને બાળ મૂકતા આવે ને બોલો વગર પૂછ્યા લઈ જાય, ઉપાડી જાય, આમ ના જોવારે અને બોલો ઉપાડી જાય, લઈને હેડે. કેમ? એને એમાં હેત થયું. કેમ હેત થયું? એ બાળક છે એટલે. બાળકને રમકડામાં જ હેત થાય, એને પૈસામાં ન થાય, એને સંપત્તિમાં ન થાય, એને વેપારમાં ન થાય, કારણ કે બાળક છે. અને મોટાને બાળકમાં અરે રમકડામાં ન થાય, કારણ કે હું મોટો થયો એવું છે. આપણે અનેક વખત દ્રષ્ટાંત આપ્યું છે કે નાના હતા ત્યારે આપણે બધાએ રમકડે રમ્યા છીએ કે નહીં? લખોટીએ રમ્યા છીએ કે નહીં? ભમૈડે રમ્યા છીએ કે નહીં? હા કે ના? તો બોલો. ચલો, અત્યારે ભમૈડો પડ્યો હોય, જાળી પડી હોય, જાળી કે શું કે એને
જાળ જાળ કે જાળી કે શું કે? હા, એ ભમેડો ને જાળી બે પડ્યા હોય, ઈચ્છા થાય રમકવાની, પેલા એક વખત ફેરવી લઉં, આવડે છે કે નહીં જોઉં, ઈચ્છા એ થાય. લખોટીઓનો ડબ્બો પડ્યો હોય તો ઈચ્છા થાય. રમ્યા છીએ, પરંતુ એમાંથી હેત ટળી ગયું. કેવી રીતે ટળી ગયું? બસ એક જ વિચારથી. કયા વિચારથી? હું બાળક નથી, હું મોટો થયો. આ વિચાર જેમ જેમ દ્રઢ થતો ગયો એમ એમ લખોટીમાંથી હેત તોડવું ન પડ્યું, તૂટી ગયું. ભમેડામાંથી હેત તોડવું ન પડ્યું, તૂટી ગયું. એક લખોટી માટે બાથમ બાથી કરીએ છીએ, બોલો. એક લખોટી માટે આપણે ઝઘડો કર્યો હશે, એક લખોટી માટે તમે જુઓ તો મારી કરી મૂકી હશે, મિત્રો સાથે કરેલી. રાખો, લખોટીનો ડબ્બો છે તો આ ઈચ્છા નથી થતી. બસ એક જ વિચાર દ્રઢ થઈ ગયો. શું વિચાર દ્રઢ થઈ ગયો? હું હવે બાળક નથી. આ બાળકો માટે છે, મારા માટે નથી. હું મહારાજનો, હું હવે મોટો થયો એટલે મારાથી લખોટીમાં હેત થાય ને વિચારવું જ નથી પડતું. ઓટોમેટિક ટળી ગયું છે. વિચારવું જ નથી પડતું કે મારે લખોટીએ ન રમાય. વિચારવું જ નથી પડતું. એક જ વિચારથી બસ એક વિચાર ટળી ગયો અને એક વિચાર દ્રઢ થઈ ગયો. કયો વિચાર ટળી ગયો? હું બાળક નથી. એ વિચાર ટળી ગયો. અને કયો વિચાર દ્રઢ થઈ ગયો? હું હવે મોટો થયો. બસ આ વિચાર દ્રઢ થઈ ગયો. જે દિવસે વિચાર નતો કરવો પડતો કે હું બાળક છું એટલે મારે લખોટીમાં હેત કરવું પડે, લાય મારે લખોટીએ રમવું જ પડે, બાળકો લખોટીએ રમે જ અને રમે એ જ બાળક કહેવાય, એવો વિચાર કરવો નતો પડતો. સહેજે સહેજે લખોટીમાં હેત થતું હતું. બસ એક્ઝેક્ટલી અહીંયા મહારાજ આવું કહેવા માંગે છે કે જ્યાં સુધી પુરુષ છીએ ત્યાં સુધી એને સ્ત્રીમાં જ હેત થાય. સહેજે સહેજે થાય, કરવું ન પડે, સહેજે સહેજે થાય. અને અત્યારે આપણને સહેજે સહેજે થાય છે એ જ પુરુષ ભાવ છે. પુરુષ ભાવ એટલે એ જ દેહ ભાવ. હજુ જ્યાં સુધી પોતાને પુરુષ મનાય છે ત્યાં સુધી એને સ્ત્રીમાં હેત થાય જ, સહેજે સહેજે થાય. કરવું ન પડે, સહેજે સહેજે થાય. આકર્ષણ થાય જ, સ્ત્રીના વિચારો આવે જ, વિષય વાસના રહે જ, કામ વાસના પીડે જ, લેક્સ ઓફ ટાઈમ જ પીડે જ. પુરુષ માનીને કામ વાસના ટાળવી, પોતાને પુરુષ માનીને કામ વાસના ટાળવી અસંભવ. મહારાજ ના પાડે છે. તો હવે હું પુરુષ છું, મૂળમાંથી કાઢવાની વાત છે. આ મૂળમાંથી કામ વાસના નિર્મૂળ કર્યાની વાત મહારાજ અહીં કરે છે. એને મુઠ્ઠી કરવાની વાત નથી, આ નિર્મૂળ કરવાની વાત છે. એનાથી છેટા રહેવું. મધ્યના 33માં મહારાજે 3 ઉપાય જે બતાવ્યા છે ને એ કુંઠિત કરવાના બતાવ્યા છે, નિર્મૂળ કરવાના નથી બતાવ્યા. અહીંયા નિર્મૂળ કરવાની વાત આવે છે. સ્ત્રીમાંથી હેત ટાળવાનો ઉપાય કયો અને સ્ત્રીને પુરુષમાંથી હેત કાઢવાનો ઉપાય કયો? પહેલો તો વિચાર આવવો જોઈએ કે મારે દુઃખદાયી છે, અનંત જન્મને ધરાવનારું છે, એમાંથી હેત ટાળીને મારે પુરુષોત્તમમાં હિત કરવું છે, મહારાજમાં પ્રીતિ કરવી છે, મહારાજમાં જોડાવવું છે. આ વિચાર જેને હૈયે હશે ને એને જ આ વાત છે, એના માટે જ આ વાત છે. પણ હજુ જેને સ્ત્રીના ભોગ ભોગવવાના હોય, સ્ત્રીને હજુ વિષય સુખ ભોગવવાના હોય, એના માટે આ વાત જ નથી. પહેલા એને બરાબર છે, એ પુરુષ છે એ જ બરાબર છે, એ સ્ત્રી છે એ જ બરાબર છે. એના માટે પુરુષોત્તમ ભલે બહાર જ છે, પુરુષોત્તમના સુખની આશા રાખવાની નથી, પુરુષોત્તમમાં હેત કરવાની આશા રાખવાની નથી. પુરુષોત્તમમાં હેત કરવું છે, કેટલાને કરવું છે? પુરુષોત્તમમાં પ્રીતિ કરવી છે, પુરુષોત્તમના સુખમાં જોડાવવું છે, તો એને આ કરવું પડશે. શું કરવું પડશે? શું આવી ગયું? ચાવી આવી ગઈ. કઈ ચાવી આવી ગઈ? ખબર પડી? કઈ ચાવી આવી ગઈ? ચલો, કેટલાને ખ્યાલ આવ્યો? આંગળી ઊંચી કરો જોઈએ. કઈ માસ્ટર કે આવી? દેહ ભાવ ફરજિયાત ટાળવો પડે. એટલે પુરુષ નથી. વેરી ગુડ, વેરી ગુડ. તાળી પાડો, તાળી પાડો. ધન્યવાદ. મુક્તો આ એક ચાવી હાથમાં પકડાઈ જવી જોઈએ. કઈ કે નિરંતર આ વિચાર કરવાનો છે જ્યાં સુધી હજુ પુરુષપણાનો ભાવ આપણને વર્તે છે, કે હું પુરુષ છું એ વિચાર રહે છે ને, એટલે દેહ ભાવનો વિચાર સ્ત્રીમાં જ હેત કરાવશે. કોઈ બે મત નથી મુક્તો. ભલે પછી આ કપડામાં હોય કે આ કપડામાં હોય. મુક્તો કપડું એ મહત્વનું નથી. મહારાજ કે ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો. અને સમજણ કઈ? આ સમજણ
ત્યાગીમાં તે જો હું પોતાને પુરુષ ભાવ રહી જાય તો એને સ્ત્રીમાં હેત થાય જ. ભલે બહારથી સ્ત્રીનો અભાવ છે, બહારથી સ્ત્રીનો અનાદર છે, અંદર સ્ત્રીના ઘાટ થતા જ હોય, મુક્ત થાય જ. એમાં કોઈ બે મત નથી. અહીં બેઠેલા નહીં, સિંહાસન ઉપર બેઠા હોય, સ્ટેજ ઉપર બેઠા હોય, હજારોને રંજન કરાવતા હોય, એનાથી સ્ત્રીના ઘાટ બંધ ના થાય. સદગુરુ હોય તો એ ના થાય. સદગુરુ હોય, સાધુ હોય, હરિભક્ત હોય, નાનો બાળક હોય, કોઈએ પણ શ્રીજી મહારાજ એમ કહે છે કે જ્યાં સુધી પુરુષને સ્ત્રીમાં જ હેત થાય છે અને સ્ત્રીને સહેજે સહેજે પુરુષમાં હેત થાય છે, પુરુષ છે એને સ્ત્રીમાં જ સહેજે સહેજે હેત થાય. જ્યાં સુધી પોતાનો પુરુષ ભાવ જ્ઞાને કરીને પુરુષ ભાવ દ્રઢ જે થયો છે એ તૂટે નહીં, પુરુષ ભાવ ભૂલાય નહીં, એની વિસ્મૃતિ થાય નહીં, ત્યાં સુધી પુરુષોત્તમમાં હેત નહીં થાય અને સ્ત્રીમાંથી હેત ટળશે નહીં. ગમે એટલા યત્ન કરો, ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો, આ જ્ઞાન ન છૂટ્યું ને ત્યાં સુધી કશું છૂટ્યું નથી. બધું અંદર બેઠેલું છે. થશે જ, સ્વપ્નમાં આવીને પકડશે. સ્ત્રીના સંકલ્પો સ્વપ્નમાં થશે, જાગ્રતમાં થશે, સુષુપ્તિમાં થશે, સ્ત્રીને પુરુષના થશે. ભગવાનમાં આપણે પ્રીતિ કરવા ગમે એટલા કીર્તનો બોલશું, ગમે એટલી ભજન ભક્તિ કરશું, ગમે એટલા કદાચ આપણે ધૂન કરશું, ગમે એટલી કથાઓ સાંભળશું, પણ મુક્તો ભગવાનમાં પ્રીતિ નહીં થાય. ભગવાનમાં પ્રીતિ કરવા માટે એના જેવા સજાતી થવું પડે. સજાતી. અત્યારે મહારાજ સાથે આપણું વિજાતીપણું છે. વિજાતીપણું એટલે પુરુષ ભાવ છે, અને પુરુષ ભાવ છે એટલે સ્ત્રીને સજાતી છે. દેહ ભાવ, દેહધારી સામે દેહધારીમાં જ પ્રીતિ થાય, સ્વાભાવિક છે. બાળકને બાળકમાં જ સ્નેહ થાય, કારણ કે બંને સજાતી છે. પુરુષ અને સ્ત્રી સજાતી છે એટલે દેહધારી છે બંને, એટલે એમાં જ હેત થાય. અત્યારમાં એક પ્રાર્થના આવી સવારની આપણી સમૂહ ગાનમાં, બુધવાર છે ને આજે, એક પ્રાર્થના આવી ગઈ, ખબર પડી. હે નાથ દેહના સંબંધે જન્મા મમતા થાવોમાં કોઈ કાળ રે. હે નાથ દેહના સંબંધે જન્મા મમતા થાવોમાં કોઈ કાળ રે. હે નાથ મૂર્તિ સાથે કમાવને પામી તય શ્રીજી રૂપ રે. ઉપાય બતાવી દીધો. દેહના સંબંધીમાં હેત ન થશો હે મહારાજ, એમાં મમત્વ ન થશો. ભગવાનને, ભગવાનના સંતોમાં, ભગવાનના મુક્તોમાં મમત્વ થજો. પરંતુ એ પેલામાંથી મમત્વ તૂટે ક્યારે અને આમાં મમત્વ થાય ક્યારે? એનો ઉપાય બતાવી દીધો છે પાછળ. આ જ ઉપાય બતાવ્યો છે. મુક્તો જે દેહમાં છીએ, જો દેહમાં રહેનારો જીવ છે ત્યાં સુધી એને સામે દેહધારીમાં જ હેત થાય. એવો કોઈ બે મત નથી. આ અવર ભાવ, દેહના ભાવો જે વર્તે છે એનું નામ જ પુરુષ ભાવ. પુરુષ ભાવ એટલે દેહ ભાવ. પુરુષ ભાવનો અર્થ જ દેહ ભાવ. એમાંથી બે ભાગ, દેહ ભાવના બે ભાગ પાડ્યા. કોઈને પુરુષ ભાવ વર્તે છે, કોઈને સ્ત્રી ભાવ વર્તે છે. એ બે એની બ્રાન્ચીસ છે. દેહ ભાવની બે બ્રાન્ચીસ છે અવર ભાવમાં. બે શાખાઓ છે. કોઈને એમાંથી દેહ ભાવે યુક્ત વર્તે છે એટલે કોઈને પુરુષને પુરુષ ભાવ વર્તે છે, સ્ત્રીને સ્ત્રી ભાવ વર્તે છે. આપણને જ્યાં સુધી પોતાને પુરુષ ભાવ મનાય છે, આ પુરુષ ભાવ એટલે સમજણ પડી, હું ફલાણાનો ભાઈ છું, હું આ છું, હું આ છું, જે હું ના દેહના ભાવો વર્તે એનું નામ જ પુરુષ ભાવ. અને જ્યાં સુધી પુરુષ ભાવ છે ત્યાં સુધી સ્ત્રી અને સ્ત્રીમાંથી ઉપજી જે પ્રજા, એટલે કે દેહને દેહના સગા સંબંધીમાં જ પ્રીતિ થશે, એમાં જ મમત્વ થાય. કોઈ બે મત નથી. મુક્તો અમેરિકાનું બાળક હોય કે ઇન્ડિયાનું બાળક હોય કે જાપાનનું બાળક હોય, બાળક એ બાળક જ છે. બાળકને ટોયમાં જ એ જ થાય. અમે અહીંયા ઇન્ડિયામાં પધરામણીએ જઈએ તો જે ઘરમાં નાનું કિડ્સ હોય ને, બાળક હોય ને, એટલે ખબર પડી જાય. ઘરમાં રમકડા હોય ને, વિદેશ અમેરિકામાં જો આખું ઘર ભર્યું હોય, ટોયસથી આખો રૂમ ભરેલો હોય, ખબર પડી જાય કે બાળક છે કોક. તો બાળકને ભલે પછી જાપાનીઝ હોય કે ઓસ્ટ્રેલિયન હોય, બાળક એટલે બાળક. બાળકને રમકડામાં જ થાય. એમાં કોઈ બે મત નથી. સનાતન સત્ય છે. એમ દેહધારીને દેહધારીમાં જ થાય. સનાતન સત્ય છે. પછી ભલે પછી ઇન્ડિયામાં રહેતા હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય કે પછી ગામડામાં રહેતા હોય, સાધુમાં હોય કે હરિભક્તમાં હોય. મહારાજમાં પ્રીતિ કરવી છે, ભગવાનમાં સ્નેહ કરવો છે, મહારાજ સાથે જોડાવવું છે, મહારાજમાં હેત કરવું છે,
તો એને પોતાના દેહ ભાવને ભૂલવાની તૈયારી રાખવી પડે અને એ પ્રેક્ટિસ કરવી પડે કે હું પુરુષ તે હું નથી, સ્ત્રી તે હું નથી, આ ફલાણું નામ તે મારું નામ નથી, લોકો મને ઓળખે છે તે હું નથી, લોકો મને જુએ છે તે હું નથી, અરીસામાં જે દેખાઉં છું તે હું નથી. તો કોણ છું? તો મહારાજે મોટાએ મને કોલ આપીને મારું સ્વરૂપાંતર કરી નાખેલું છે અને હું અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. તો અનાદિમુક્ત પટેલ ન હોઈ શકે અને પટેલ કોઈ દિવસ અનાદિમુક્ત ન હોઈ શકે. એ દેહનો ભાવ છે, આખું જુદું પડી ગયું. દેહમાં રહેનારો જીવ હતો એને દેહમાંથી કાઢીને મહારાજે મોટાએ આપણને વર્તમાન ધરાવીને આશીર્વાદને કોલ આપી દીધા છે. બસ એનું મનન કરવાનું છે. નાનપણથી મામાએ માસીએ ફોઈએ જે નામ પાડ્યું આપણું કે મમ્મીએ પપ્પાએ નામ પાડ્યું એ મોટું કે આપણને મહારાજને મોટાએ આશીર્વાદ આપીને નામ બદલી નાખ્યું એ મોટું? મહારાજને મોટાએ હવે રમેશભાઈ, ભલે જગતના જીવોની આગળ બોલવું પડે રમેશભાઈ, પરંતુ ઉપલક દ્રષ્ટિએ જેમ નાટકના ડ્રામા ભજવતા હોય અને જેમ ડ્રામાનો જેમ કલાકાર હોય અને જે રીતે વર્તે સ્ટેજ ઉપર એ જ રીતે વર્તવાનું. હવે પછી એ બધાય તમે જુઓ પાત્ર ભજવતા હોય ત્યારે ગમે તે પાત્ર લીધું હોય, કોઈ મિનિસ્ટરનું પાત્ર લીધું હોય, કોઈ સાધુનું લીધું હોય, એ વખતે એક્ઝેક્ટ પાત્ર ભજવે છે અને જે એક્ઝેક્ટ ભજવી શકે છે એ બેસ્ટ એક્ટર. બરાબર, એ પ્રિય થઈ જાય છે લોકોને. પરંતુ એને સચોટપણે ખબર છે કે ભલે લોકો મને ગમે તે સમજે છે, પરંતુ હું જે લોકો મને અત્યારે સમજી રહ્યા છે એ બધાનું ઉલ્લુ બનાવું છું, ખરેખર એ હું નથી. એને પોતાને ભલે બધા એમ કે ફલાણો ફલાણો ફલાણો, બધા એને ગમે તે નામથી ઓળખે એ વખતે, કારણ કે એને પાત્ર લીધું છે, પરંતુ એને 100%, 100 ની 110% એને નક્કી છે કે હું ફલાણો જ છું. તો હું કોણ છું? બસ નિરુત્થાનપણે નક્કી કરવાનું કે નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાન કરી દીધા છે મુજયાકાર રે, કે છે વાલો કરી કૃપા રે. નક્કી મૂર્તિમાં રાખ્યા છે અને મૂર્તિમાં રહેનારો હંમેશા હંમેશા અનાદિમુક્તો મૂર્તિમાં રહે છે, નિરંતર રહે છે. અનાદિમુક્તો મૂર્તિમાં રહે છે, રસ વસ ભાવે સુખડા લે છે, તો પણ ભેળો એમ કે છે પ્રભુજી સુખ ભોગતા છે મહાન જીવનું બદલ કરે કલ્યાણ. હવે પેલું મનન છોડીને આપણે આ મનન ઉપર જવાનું છે. આપણી ઓરિજિનાલિટી હવે આ છે. એને કહેવાય જ્ઞાને કરીને વિસ્મૃતિ કરવાની છે. એને કહેવાય જ્ઞાન પ્રલય કરવાનો છે. મહારાજે અમદાવાદના બીજામાં પ્રથમના 24માં જ્ઞાન પ્રલય શબ્દ વાપર્યો છે કે જ્ઞાને કરીને પ્રલય કરતા શીખો. આ જ્ઞાન પ્રલય, જ્ઞાને કરીને બસ એ વિસ્મૃતિ કરવાની છે, એ ભૂલવાનું છે. અને હવે એની જે સ્મૃતિ કરવાની છે, જે સાચું છે, નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં. બસ મૂર્તિમાં છું, અનાદિમુક્ત છું. અને અનાદિમુક્ત છું હવે એટલે હવે હું ઠક્કર નથી, હવે હું પટેલ નથી, હવે હું પુરુષ નથી, હવે હું સ્ત્રી નથી, હવે મારું ગામ એક ગામ નથી. તો આપણને પાકું એટલે કરાવે છે અમે રહેનારા રે મૂર્તિ કામના, અમે રહેનારા રે મૂર્તિ. બસ હવે આ ઓરિજિનાલિટી ઉપર આપણે જાઓ. આ ઓરિજિનાલિટી છે હો. હવે આપણી એ ઓરિજિનાલિટી, હવે નડિયાદ નહીં, હવે અમીન નહીં, હવે સરાકડિયા નહીં. બસ એ બહુ 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 પાકું કર્યું આ સુધી. હજુ આપણને હવે એ છોડો. હવે સરાકડિયા તે મારું ગામ નથી, હવે કમળાપુર તે મારું ગામ નથી, હવે સુરત તે મારું ગામ નથી, હવે મૂર્તિ મારું ગામ છે. અને મૂર્તિ ગામ છે એટલે હું અનાદિમુક્ત છું. અનાદિમુક્તના બાપ કોણ? બસ મહારાજ. મૂર્તિ મારો બાપ છે અને મૂર્તિ જ મારું ગામ છે, મૂર્તિ જ મારું નામ છે. બસ એ જ આપણું ધામ છે, એ જ આપણું સર્વસ્વ છે, એ જ આપણું રૂપ છે, એ જ આપણું સ્વરૂપ છે. એ વિચાર, એ મનન, એ ચિંતન આપણે કરવાનું છે. અને તો પેલું બહુ દાડાનું છે, બહુ વર્ષોનું, બહુ જન્મોનું છે, દેહ ભાવનો દેહાધ્યાસ થઈ ગયો છે. અને એ જે પાકું થયું છે, વિચાર કરો કેટલું આ તરફ આપણે વળીશું ત્યારે પેલું ટળશે અને આમાં કંઈક વળશે આપણું. સહકાર આપો મુક્તો.
સહકાર આપો એટલે સમજ્યા? શું સહકાર આપો એટલે સમજ્યા? હા, કોઓપરેટ થાવ એટલે શું? એટલે શું? ચલો, કોઓપરેટ થાવનો અર્થ શું? તમે અમને સહકાર આપો, એનો અર્થ કોણ કરશો? ચલો, તમારી પાસે વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, માગીએ છીએ, તમે અમને સહકાર આપો. ચલો, એનો અર્થ શું? શું કહેશો એમ કરશું એટલે શું? કહેશો કે ભાઈ અત્યારે સવારમાં આવી જવાનું એટલે એ ના, એ તો બધી સામાન્ય આજ્ઞાઓ છે. ચલો કહો. નિરંતર અહીંથી બેઠા, અહીં દિવસ દરમિયાન, આ 2-3 દિવસ દરમિયાન તો નિરંતર મુક્ત બીજી વાત પણ નહીં વિચારશો, કંઈ જ નહીં વિચારવાનું. મુક્તો આ 2-3 દિવસે પતે એવું નથી, સતત મહાવરો જોઈએ. ઘેર જઈને પણ મહાવરો ચાલુ રાખજો. ભલે બધા ચારે બાજુ તમને આથી વિરુદ્ધ દિશામાં લઈ જનારા છે, સગા સંબંધી, કુટુંબ, પરિવાર, બધા જ તમને આથી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. તમે કહેશો કે સ્વામી તમે વિરુદ્ધ દિશામાં લઈ જાઓ છો, એમ માનો અમે તમને વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ, પરંતુ એમાં સહકાર આપો. મુક્ત અહીં છીએ ત્યાં સુધી અને ત્યાર પછી પણ આટલું પાકું કરો. બસ, એ તે હું નથી. મહારાજ ચોખ્ખો અહીં કહે છે, ઉપાય બતાવી દીધો. સ્ત્રીમાંથી હેત નથી ટળતો, રાગ નથી ટળતા, એનું કારણ શું છે? સ્ત્રીમાંથી આસક્તિ નથી ટળતી, એનું કારણ શું છે? સ્ત્રીને પુરુષમાંથી હેત નથી ટળતું, એનું કારણ શું છે? 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે ગુણાતીતાન સ્વામી જેવા મોટા પુરુષો પણ બોલ્યા છે કે ડોહાને ડોશીમાં હેત ને ડોશીને ડોહામાં હેત નથી ટળતું, અને ભગવાનમાં નથી થતું. ભલે તમે બધા માની બેઠા હોય તો આપણને ભગવાન થાય છે થોડુંક, 2 આની, બાકી 16 આની ક્યાં હોય છે બેલા? દેહ ને દેહના સગા સંબંધીમાં. ભલે આપ માનવા તૈયાર નથી, એ તમારી બહાર વૃત્તિ છે. તમે જો માનવા તૈયાર નથી, આ તો તમારી એ બહાર વૃત્તિ છે. આપણને ખબર જ નથી કે આપણે કયા સ્ટેન્ડ ઉપર બેઠા છે. દેહ ધારીને દેહ ધારીમાં જ હેત થાય. જ્યાં સુધી આપણને દેહ મારું સ્વરૂપ મનાણું છે, મૂર્તિમાં હેત ન થાય. મૂર્તિમાં તો મુક્તને જ હેત થાય. સુખ સાચું જોયો રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોહ્યા રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોહ્યા રે મૂર્તિમાં. શું કે છે? સુખ સાચું જોયું રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોહ્યા રે. મુક્તને જ મૂર્તિમાં મોહ થાય. જ્યાં સુધી મુક્ત ભાવ ન પ્રગટે, હજુ મુક્ત આપણને કર્યા છે, મુક્ત થયા નથી. પરંતુ મુક્ત થયા કોને કહેવાય? કે મુક્ત ભાવ વર્તે, નિરંતર મુક્ત ભાવ વર્તે. દેહ તે મારું સ્વરૂપ નથી. દેહથી પૃથક એવો જે ચૈતન્યને મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. બસ મૂર્તિમાં જ છું, આ વિચાર નિરંતર રાખવાનો. અવર ભાવનો પ્રલય કરતા શીખો, મૂર્તિમાં રહેતા શીખીએ આપણે. ચલો, આપણે થોડુંક આ વાતને આપણે લક્ષાર્થ કરવી છે, પ્રેક્ટિસ કરવી છે. થોડી વાર પ્રેક્ટિસ કરીએ. ખ્યાલ આવ્યો? પેલા પુરુષને સહેજે સહેજે સ્ત્રીમાં હેત થાય છે, અને સ્ત્રીને સહેજે સહેજે પુરુષમાં હેત થાય છે, અને એના થકી ઉપજી જે પ્રજા એમાં સહેજે સહેજે હેત થાય છે. હવે સાંભળજો, આગળ વાક્ય પૂરું કરીએ. તે હેત રૂપી જ ભગવાનની માયા છે. આ હેત, દેહ ધારીને દેહમાં હેત, એ જ માયા. માયા શું? એ જ માયા. એ માયાના પ્રવાહમાં જે ન વહે, એ માયાના પ્રવાહમાં જે ન વહે, તેની જ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. લ્યો, હવે માયાના પ્રવાહમાં વહ્યા કોને કહેવાય અને ન વહ્યા કોને કહેવાય? જ્યાં સુધી જે દેહભાવ રહ્યો અને જ્યાં સુધી બધા સગા સંબંધી સગા મનાણા, ત્યાં સુધી માયામાં વહ્યા કહેવાય. એમ. ચલો, હજુ બરાબર જવાબ નથી. મૂળ નહીં પકડ્યું તમે, મૂળ નહીં પકડાયું. કોણ કહેશો? માયાના પ્રવાહમાં વહ્યા કોને કહેવાય? કહો. નહીં જગા મહારાજ? પહેલાં તો એ દ્રઢ કરવું જોઈએ કે હું અનાદિ મુક્ત જ છું, એટલે પેલો વિરોધભાસ દ્રઢ કરવાનો જ નથી. એમ
બરાબર, ચલો હજુ કંઈક સારો જવાબ. વહ્યા કોને કહેવાય? પ્રશ્ન જ સમજો તમે, પ્રશ્નનો ઉત્તર આપો. માયાના પ્રવાહમાં વહ્યા કોને કહેવાય? એ ભાવથી વર્તાય. ચલો હજુ અહીંયા ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં જવાબ આપવો છે. આ વચનામૃત જે ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં જવાબ આપો. સ્ત્રી પુરુષમાં હે, વેરી ગુડ. શું ફરી પુરુષને સ્ત્રીમાં હે તેને સ્ત્રીને પુરુષમાં હે. નહીં, હજુ બરાબર નહીં પકડાયું. નહીં. બસ, હું પુરુષ છું એવું મનાઈ ગયું એ જ વયા કહેવાય. આ જે ફિટ થઈ ગયું એનું નામ માયાના પ્રવાહમાં વયા કહેવાય. હા, અને એ જે આ પ્રવાહમાં ન વહે એ જ એની જ વૃત્તિ ભગવાન મારે, એટલે કે એ જ ભગવાનમાં જોડાઈ શકે. બોલો, હવે ન વહે કોને કહેવાય? આ પ્રવાહમાં જે વહે એટલે પોતાનો પુરુષ ભાવ જેને દ્રઢ થઈ ગયો એ વહ્યા કહેવાય. અને ન વહે કોને કહેવાય? ન વહ્યા કોને કહેવાય? ચલો પ્રયત્ન કરો, આનું રિવર્સ છે, પ્રયત્ન કરો. ન વહ્યા કોને કહેવાય? કહો મહારાજ. જે પુરુષ, હું પુરુષ રૂપે ના વર્તું છું અને મૂર્તિ રૂપે વર્તું તો આ દ્રઢ જે થયું છે એને ચૂકીને હું મુક્ત જ છું, અનાદિ મુક્ત જ છું. અનાદિ મુક્તને વિશે પુરુષપણાનો ભાવ ન પરઠાય, ન વિચારાય. સફરજન એમાં જામફળનો ભાવ ન પરઠાય. સફરજન એટલે સફરજન જ, એમાં ચીકુનો ભાવ ન પરઠાય. સફરજન ચીકુ ના હોઈ શકે અને ચીકુ સફરજન ના હોઈ શકે. ટમેટું ચીકુ ના હોઈ શકે અને ચીકુ ટમેટું ના હોઈ શકે. ન જ હોય. ટમેટું એ ટમેટું જ છે અને ચીકુ એ ચીકુ જ છે. જેમ બાપજી આપણને મધ્યનું 14મું વચનામૃત લે છે અને મધ્યના 14મા વચનામૃતના વાત શું કહે છે? મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. કેવો પ્રશ્ન પુખ્તાંશોએ પૂછ્યો છે? હે મહારાજ, તદાત્મકપણાની વાત છે, સ્થિતિની વાત કરી છો. તદાત્મકપણું તે નિર્વિકલ્પ સમાધિએ કરીને જ થાય છે કે બીજો કોઈ ઉપાય છે? એટલે કે અનાદિમુક્તની સ્થિતિનો બીજો કોઈ ઉપાય ખરો નિર્વિકલ્પ સમાધિ સિવાય? અને ત્યાં મહારાજે 2 દ્રષ્ટાંત આપ્યા. કયા 2 દ્રષ્ટાંત આપ્યા? એક લીમડાનો અને વડતાલના પહેલામાં કયું આપ્યું? આંબાનું. આંબો એ આંબો છે ને લીમડો એ લીમડો છે. બાપજી એનો અર્થ કરાવે છે. શું? કે લીમડો કોઈ દિવસ આંબો નથી અને આંબો કોઈ દિવસ લીમડો નથી. લીમડો એ લીમડો જ છે ને આંબો એ આંબો જ છે. એમાં સિદ્ધાંત શું સિદ્ધાંત? કે સનાતન એ આધુનિક નથી અને આધુનિક એ સનાતન નથી. સનાતન એ સનાતન જ છે. હવે આનાથી તદાત્મણું તણું થઈ જાય? આ તો મહારાજનો અવરભાવનો માત્ર નિશ્ચય થયો. હજુ જવાબ અધૂરો છે. તદાત્મકપણાનો સુધી પહોંચતો નથી જવાબ. તો ત્યાં તરત જ બીજો જવાબ એનો બીજી સાઈડ આ છે. જેમ એક સિક્કાની 2 સાઈડ હોય એમ એક સિક્કામાં મહારાજના સ્વરૂપનું જેમ આપણને લીમડો એ લીમડો અને આંબો એ આંબો જ છે એમ પોતાના સ્વરૂપ માટે રમેશભાઈ એ રમેશભાઈ છે. રમેશભાઈ અનાદિ મુક્ત ન હોઈ શકે અને અનાદિ મુક્ત રમેશભાઈ ન હોઈ શકે. પુરુષ કોઈ દિવસ અનાદિમુક્ત ન હોઈ શકે અને અનાદિમુક્ત પુરુષ ન હોઈ શકે. પટેલ કોઈ દિવસ અનાદિમુક્ત ન હોઈ શકે. ઠક્કર કોઈ દિવસ અનાદિમુક્ત ન હોઈ શકે અને અનાદિમુક્ત ઠક્કર ન હોઈ શકે. ઠક્કર છે, પટેલ છે, એ દેહનો ભાવ છે, એ દેહ છે. દેહથી જુદો છું હું અને દેહથી જુદો મારા ચૈતન્યને અનાદિમુક્ત કર્યો છે. એટલે હું એટલે ચૈતન્ય એ આત્મ ભૂમિકાનો વિચાર છે, દેહ ભૂમિકાનો વિચાર નથી. મુક્ત ભૂમિકામાં જવું હોય તો આ દેહ અને આત્માની વ્યક્તિની સ્પષ્ટતા જે હોવી જરૂરી એટલા માટે છે. નહીતર શું થઈ જાય છે? આ દેહને જ મુક્ત અનાદિમુક્ત મનાઈ જાય છે. એટલે ઠક્કર ને અનાદિમુક્ત 2 ભેગું થઈ જાય છે. અમીન ને અનાદિમુક્ત 2 ભેગું થઈ જાય છે. એટલે આ અમીન કોઈ દાડો અનાદિમુક્ત ના હોય અને અનાદિમુક્ત અમીન ના હોય. પુરુષ કોઈ દાડો મુક્ત ના હોય, સ્ત્રી કોઈ દિવસ મુક્ત ના હોય. પુરુષ અને સ્ત્રી એ દેહનો ભાવ છે. એ બધા દેહના ભાવો છે. હું દેહથી તદ્દન જુદો છું. જેમ આપણે કહ્યું હતું ચશ્માથી જેમ બોક્સથી ચશ્મા જુદા છે એમ દેહથી હું તદ્દન જુદો છું. દેહ એ ચશ્માનું બોક્સ છે અને હું તેથી તદ્દન જુદો એવો આત્મા. અને મારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મોટા પુરુષે મહારાજે કૃપા કરીને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હવે હું પુરુષોત્તમ રૂપ છું. હું એટલે દેહ ભાવ સોતા પુરુષોત્તમ રૂપ ન થવાય. દેહ સોતા પુરુષોત્તમ રૂપ ન થવાય. હું એટલે દેહ નહીં, હું એટલે પુરુષ નહીં, હું એટલે દેખાય છે તે નહીં. દેહથી જુદો એવો જે ચૈતન્ય જે દેખાતો નથી એને મહારાજે અનાદિમુક્ત કર્યો છે, એને વર્તમાન ધરાવ્યા છે. અને એવો જે અનાદિમુક્ત હું મૂર્તિમાં છું. અને એટલે હવે મારું સ્વરૂપ કયું છે? તો મૂર્તિ મારું સ્વરૂપ છે. આ દેહથી હું તદ્દન જુદો પડી ગયો છું. દેહથી હું તદ્દન જુદો છું અને જુદો છું એટલે એ બધું મારું નથી. હવે એ હું છું જ નહીં.
દેહ જ નથી હું તો દેહની નાત મારી કેવી, દેહ જ નથી હું તો દેહનું નામ મારું કેવું, દેહ જ નથી હું તો દેહના સંબંધી મારા કેવા. હું તદ્દન એથી જુદો છું. હવે હું એટલે અનાદિમુક્ત ચૈતન્ય ભૂમિકાનો આ સવાલ છે, ચૈતન્ય ભૂમિકાની વાત છે. હું દેહથી જુદો, તદ્દન જુદો છું અને હું અનાદિમુક્ત છું. દેહથી તદ્દન જુદો એટલે દેહનું કશું જ મારું નથી, દેહનું કશું જ મારું નથી. દેહનું નામ એ મારું નથી, દેહનું નામ એ ઠામ એ મારું નથી, દેહનું ઠેકાણું એ મારું નથી, દેહનું ગામ એ મારું નથી, દેહના સંબંધી એ મારા નથી, દેહનું કુળ એ મારું નથી. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ નાત ને જાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ અમારી જાત. અમારી એટલે કોની? અનાદિમુક્તની. અનાદિમુક્ત એટલે કોની? ચૈતન્ય ભૂમિકાની વાત છે. દેહ સાથે કોઈ દિવસ અનાદિમુક્ત થવાય જ નહીં, દેહ સ્વતઃ અનાદિમુક્ત થવાય જ નહીં. તમે કહેશો કે આપણને કર્યા છે, ના નથી કર્યા, આપણને ખબર નથી. વર્તમાન ધરાવે છે, દેહને નથી ધરાવતા, હાથને નથી ધરાવતા, એ આત્માને ધરાવે છે. મોટા પુરુષ ચૈતન્યને અનાદિમુક્ત કરે છે, એને વર્તમાન ધરાવે છે. દેહને વર્તમાન ના ધરાવાય. દેહને તો બામણ ધરાવે, અને બામણ ધરાવીને તમને જ્યારે લગ્ન કરે ને ત્યારે જોડી આપે છે. દેહના દેહ સાથે લગ્ન કરાવી આપે છે. અને મહારાજને મોટા પુરુષ શું કરે છે? દેહથી જુદો એવો ચૈતન્ય, એને અનાદિમુક્ત કરીને મૂર્તિ સાથે લગ્ન કરાવી આપે છે. સમજ્યા? એને એટલે કોને એ સમજતા આપણને નથી ફાવતું ને. એટલે દેહ હોતું આપણે કૂટાય છે ને, એટલે આ ઘેડ નથી પડતી, આ નથી સેટ થતું ને. કે હારું પટેલ છું ને અનાદિમુક્ત ના હોય, હારું રમેશભાઈ અનાદિમુક્ત ના હોય, તો રમેશભાઈ બાપજી આશીર્વાદ આપ્યા છે કે જાઓ તમને અનાદિમુક્ત કર્યા છે. રમેશભાઈ નથી આપ્યા, જગાભાઈ નથી આપ્યા, જગાભાઈની એ દેહને નથી આપ્યા, જગાભાઈના ચૈતન્યને આપ્યા છે. એ દેહનું નામ જગાભાઈ છે, ચૈતન્ય નામ તો અનાદિમુક્ત પાડી દીધું છે એમણે. એને નામ બદલી નાખ્યું, એનો આશ્રય બદલી નાખ્યો, એનું ઘર બદલી નાખ્યું, એનું કુટુંબ બદલી નાખ્યું, એનો પરિવાર બદલી નાખ્યો, એનું સ્વરૂપાંતર કરી નાખ્યું. સમજાય થોડું થોડું? એનું એટલે સમજ્યા? આ કોથળો બેઠો છે ને એનાથી જુદાની વાત છે. જ્યાં સુધી દેહને આત્માની વ્યક્તિ જુદી ન સમજાય ને ત્યાં સુધી આ નહીં ઘેડ પડે. એ ક્લેરિટી નથી ને એટલે આપણને આ જરા હજુ આપણે સુનકાર થઈ જઈએ છીએ. આ વાત આવે ને મૂર્તિમાં રહેવાની વાત, સુનકાર થઈ જવાય છે, એનું કારણ આ છે. ચલો આપણે પુરુષ મટીને પુરુષોત્તમ સાથે જોડાવું છે. પુરુષને પુરુષોત્તમમાં હેત ન જ થાય, મુક્તને જ મૂર્તિમાં હેત થાય, પુરુષ તરીકે નહીં થાય. થશે ટેમ્પરરી, ભલે પછી આમ કરીએ ને આમ કરીએ, નાચીએ ને કૂદીએ ને તો એ કામ ચલાવ દેહ ભાવ સ્વતું હેત થાય. જ્યાં સુધી દેહથી જુદા પડીને મુક્ત ભાવે ન વર્તાય ત્યાં સુધી મૂર્તિમાં હેત ન થાય. તો આપણે બધાએ થોડી વાર માટે પ્રેક્ટિસ કરીએ. મુક્તો ફરીથી હમણાં જરા શરૂઆતમાં કરાયું એમ ફરીથી આપણે 5 મિનિટ માટે ધૂન કરીએ. મૂર્તિમાં રહીને ધૂન કરીએ, પછી ધ્યાન કરવાનું છે. પછી આપણે મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવાનું છે. ધૂન મૂર્તિમાં રહીને કરવી એટલે શું? તો અવરભાવની વિસ્મૃતિ સહિત ધૂન કરવી. અવરભાવની વિસ્મૃતિ કરીને ધૂન કરવાની. અવરભાવની એટલે હું ધૂન બોલું છું એ ભાવ ભૂલીને, એ ભાવ સંપૂર્ણપણે ભૂલીને, બાજુમાં ફલાણા બેઠા છે ભૂલીને, આ સભા મંડપનો ભાવ ભૂલીને, આ બધો અવરભાવ છે, એ ભાવ ભૂલીને બસ મૂર્તિમાં જ છો. ભલે મૂર્તિ દેખાય નહીં, દેખવાનો પ્રયત્ન હમણાં ન કરો, મૂર્તિ જ છે દ્રઢ કરો કે મહારાજ જ છે. હું તે દેહ નથી, દેહ તે હું નથી, મૂર્તિમાં છું, મહારાજ જ છે. એ ભાવમાં આવીને આપણે ધૂન કરવી, ક્રિયા કરવી, એ મૂર્તિમાં રહીને ક્રિયા કરી કહેવાય. માટે આપણે 2 મિનિટ બધી વિસ્મૃતિ કરીને 2 મિનિટ ફરીથી ધૂન કરશું અને ધૂન દ્વારા આપણા દેહ ભાવનો પ્રલય કરશું. અને પછી તરત આપણે ધ્યાન કરવાનું છે. મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવાનું છે. અને એ પહેલાં આપણી ઊંઘ, આળસ, પ્રમાદ, આપણા દેહના ભાવો વિસ્મૃતિ કરેલું કરવાનું છે. આપણી જે પ્રવૃત્તિ ભૂલીને આવ્યા છીએ બધી વિસ્મૃતિ એટલે સળગાવી દેવાનું છે. અને સળગાવવાની પ્રેક્ટિસ આપણે કરી લઈએ. 2 મિનિટમાં બધી વિસ્મૃતિ કરી દીધી એટલે જ્ઞાને કરીને સળગાવી દીધું કહેવાય. આપણે સળગાવી દઈએ. બધાએ ધૂન ઉચ્ચ સ્વરે બોલજો કે જેથી આળસ, પ્રમાદ, સંકલ્પ, વિકલ્પ બધાનો પ્રલય થઈ જાય. અને પછી તરત આપણે મહારાજમાં જોડાવાની પ્રોસિજર, ધ્યાન કરવાનું છે. એટલે સૌ પ્રથમ આપણે 2 મિનિટ ધૂન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ તાળી પાડે છે, એવા ભાવથી તાળી પાડજો.
મહારાજ સ્વામિનારાયણ પોતાનો ભાવ ભૂલી જજો. સ્વામિનારાયણ 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 હું બોલું છું એમ ભાવ ભૂલી જજો. મહારાજ જ તાળી પાડે છે. મૂર્તિ માંગશું, મહારાજ બોલે છે, ચિલાવે છે મહારાજ. કશું જ નથી મૂર્તિ વિના. સ્વામિનારાયણ 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 કર્યું છે ભૂલી જાઓ, કરવાનું છે ભૂલી જાઓ, બધી પ્રવૃત્તિ ભૂલીને બોલો. સ્વામિનારાયણ 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 સહેજાનંદ આનંદ સ્વામી મહારાજની જય. પ્રેક્ટિસ ચાલુ રાખો. નેત્ર મીચી દો. 2 મિનિટ માટે બધાએ સામે સ્ક્રીન ઉપર મહારાજની મૂર્તિ, મહારાજ સ્ક્રીન ઉપર બિરાજે છે. ધ્યાનની મૂર્તિ જો હોય તો એની સામે 2 મિનિટ ત્રાટક કરો, નહીં તો સામે એ જ મહારાજ સામે બિરાજે છે. ત્રાટક, ત્રાટક એટલે સમજ્યા? મૂર્તિ સાથે સંપૂર્ણ મેખોન મેક દ્રષ્ટિએ મહારાજ સામે જુઓ, અને એ મૂર્તિ સામે છે એને ભૂલીને સામેથી નજીક બોલાવતા જાઓ, આવો મહારાજ, પધારો 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 કરતા કરતા જ્યાં બેઠા છો ત્યાં જ મહારાજને બિરાજમાન કરતા શીખો. એ મૂર્તિને નજીક 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 લાવતા જાઓ. આપણે ન ખસશો, મહારાજ ખસતા ખસતા આવે છે. એ આવ્યા, એ આવ્યા, એ 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 આવ્યા, એ આવ્યા. મહારાજ કે ગઢડેથી વડતાલ ને વડતાલથી અમદાવાદ ને અમદાવાદથી એ સભા મંડપમાં સભા મંડપમાંથી એ આવી ગયા એમ કરીને મૂર્તિને આવી ગયા લગાવી દો. જ્યાં બેઠા છો ત્યાં જ મૂર્તિને લાવી દો. અનુલોમપણે સામે ધારશું ત્યાંથી અનુલોમપણું છે. આપણે અનુલોમમાં નથી જવાનું, પ્રતિલોમપણે મૂર્તિનું ધ્યાન કરવું છે. નોખા નથી, જુદા નથી. સ્વામિનારાયણની મૂર્તિને મુક્તયનાદી, તેને છેટાપણું કે જુદાપણું નથી કેદી. મહારાજને અને મુક્તને, મુક્ત એટલે કોણ? આર્યા મહારાજ, અનાદિ મુક્ત. અહીં બેઠા છીએ એ જ. અને મુક્તને અને મહારાજને છેટાપણું કે નોખાપણું નથી, જુદાપણું નથી. જ્યાં બેઠા છીએ ત્યાં જ જે રીતે બેઠા છીએ તે જ રીતે બરાબર મૂર્તિને ધારો, નિહાળો. હમણાં ધ્યાન શરૂ થાય છે, આંખો બંધ કરીને કદાચ ઘાટ સંકલ્પ થાય કે બીજા વિચારે ચડી જવાતું હોય અથવા તો ઊંઘ નિંદર આવી જતી હોય તો ચિંતા ન કરશો. ઉઘાડી આંખે સામે મહારાજની મૂર્તિ છે એમને ધારતા નિહાળતા જજો. છૂટ છે. સામે જે મહારાજ બિરાજે છે એમને ધારતા નિહાળતા જજો. પરંતુ મૂર્તિ સિવાય બીજો કોઈ ઘાટ, કોઈ સંકલ્પ પ્રવેશવા ન દેશો.
ઊંઘ આળસ પ્રમાદ ના આવી જાય એનો ખટકો રાખજો. બસ શરૂ કરો ધ્યાન. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. હરે તેજના સમૂહમાં, હરે તેજના સમૂહમાં, સમૂહમાં ઘનશ્યામ પ્રભુ પ્રભાવનું સ્વરૂપ છે. પ્રભાવમાં તેજ તેજ તેજના અંબારમાં મહારાજ બિરાજે છે. ક્યાં? સામે ના, મંદિરમાં ના, સિંહાસનમાં ના, જ્યાં બેઠા છીએ ત્યાં જ પોતાના ભાવનો પ્રલય કરીને, પોતાપણાના ભાવનો પ્રલય કરીને, અસ્તિત્વનો પ્રલય કરીને મૂર્તિમાં જ રાખ્યો છે. અને મૂર્તિ જ છે, એક મહારાજ જ છે. તેજોમય મહારાજને ધારો, નિહાળો, પ્રયત્ન કરો. જ્યાં બેઠા છીએ ત્યાં જ આ મહારાજનો હસ્ત છે, મહારાજનું ઉદર છે, મહારાજનું ચરણ છે. બસ મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરો. તેજોમય મૂર્તિ છે, ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. હરે તેજના સમૂહમાં, હરે તેજના સમૂહમાં શ્રીજી દર્શન ઘનશ્યામ પ્રભુ દર્શન વહેલા દે છે રે. કૃપાથી મુજને મૂર્તિમાં રાખી, અરે કૃપાથી મુજને મૂર્તિમાં રાખી. તો મુક્ત અનાદિ એમ કે છે રે. તેજના સમૂહમાં, તેજના સમૂહમાં મહારાજની મૂર્તિને ધારો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. ચડાલાડ 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 મહારાજ શોભી રહ્યા છે. તેજોમય મૂર્તિને બરાબર ધારો, નિહાળો. અને ફરર તેજન છૂટે ફુવારા. મહારાજની મૂર્તિમાંથી ફરર 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 તેજના અંબાર છૂટે છે. માટે તેજોમય મૂર્તિને બરાબર ધારો, નિહાળો. ફરર તેજન છૂટે ફુવારા, મૂર્તિને જારે કોરા, મૂર્તિને જારે કોરા. મૂર્તિની ચારે કોરા, ચારે બાજુ તેજના અંબાર છૂટે છે. તેજોમય મૂર્તિને ધારો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. સીધા સાવધાન બેસીને મૂર્તિને ધારો. ફરર તેજન છૂટે ફુવારા, ફરર તેજન છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, અરે મૂર્તિની ચારે કોરા. હરે રોમ રોમમાં ઓડે ખુશબો, રોમ રોમમાં ઓડે ખુશબો. સુખની ફોરમ ફોરા રે. તેજના સમૂહમાં. વાહ મહારાજ વાહ. જડાલાલ 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 ઘનશ્યામ પ્રભુ કેવા શોભી રહ્યા છે. અરે તેજ તેજ તો ઝળહળે, અરે તેજ તેજ તો ઝળહળે. અને ચારે દિશામાં મધ્યે મધ્યે પ્રભુજી દર્શન દે છે. ઘનશ્યામ પ્રભુ સુખદાયી.
ઘનશ્યામ પ્રભો સુખદાય. વાહ મહારાજ વાહ, વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. વાહ ઘનશ્યામ પ્રભુને બરાબર ધારો, નિહાળો કેવા શોભે છે જુઓ. વાહ વાલા ઘનશ્યામ મહારાજ વાહ. અંગે અમર મૂર્તિ જેવા. ઘનશ્યામ પ્રભુએ મહારાજે અંબર કેતા વસ્ત્ર અલંકાર ધારણ કર્યા છે, પરંતુ પીળા ને કાળા ને ધોળા ને હીરાનો હાર ને હીરાનો મુગટ ને એવા માયાના ભાવ ન પરઠો. જેમ મહારાજ દિવ્ય છે એમ મહારાજે ધારેલા અંબર કેતા વસ્ત્ર ને અલંકાર પણ દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. અંગે અંબર મૂર્તિ જેવા, અંગે અંબર, અંગે અંબર મૂર્તિ જેવા. ઝળળ ઝળળ ઝળકે છે, આભૂષણ છે દિવ્ય અનુપમ, આભૂષણ છે દિવ્ય અનુપમ. કુંડળ પણ લડકે છે રે તેજના સમૂહમાં. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. તેજના સમૂહમાં મહારાજ બિરાજે છે. મૂર્તિને બરાબર ધારો અને મૂર્તિ જેમ જેમ પ્રગટતી જશે, મૂર્તિ પ્રગટાવતા જઈશું એમ એમ માયાના ભાવો, દેહના ભાવો, વાસના, કામના, રાગ, દ્વેષ આદિ જે અંત શત્રુ એની પીડા બંધ થતી જાય. ભક્તો, કામ, ક્રોધ, લોભ, વિષય, રસ ન શક્ય નડી અને માવજીની મૂર્તિ મારા ચૈતન્યમાં ખડી. મૂર્તિને ચૈતન્યમાં ખડી કરો. મૂર્તિરૂપ થઈને મૂર્તિમાં રહેતા શીખો, દેહમાં નહીં. દેહના ભાવોથી પૃથક થઈને મૂર્તિને સિંહાસનમાં ખડી છે ત્યાંથી લાવીને બસ આમ જ છે, મહારાજ જ છે. દેહના ભાવોની વિસ્મૃતિ કરીને મૂર્તિ જ છે, દેહ છે જ નહીં. બરાબર દ્રઢ કરો. કોઈ ઘાટ સંકલ્પ ન થાય, આળસ, નિંદ્રા, પ્રમાદ ના આવે એનો ખ્યાલ રાખો. વાહ મહારાજ, કેવો મહારાજનો કેવો ભાલ શોભે છે. ભાલમાં કેવો ચંદ્ર તિલક કહેતા તિલક અને ચાંદલો શોભે છે. ભાલ વિશાળમાં તેજ ભભૂકે, ભાલ વિશાળમાં, અરે ભાલ વિશાળમાં તેજ ભભૂકે અને જ્યોતિ કપોળે છાજે. મહારાજના ભાલમાં, વિશાળ ભાલમાં તેજ ઝળાળા ઝળાળા તેજ શોભે છે અને ભાલની મધ્ય કેવો સુંદર મજાનો કુમકુમનો ચાંદલો, કેવું સુંદર મજાનું પીળું ચંદનનું તિલક શોભે છે. બંને બાજુ તિલક અને ચાંદલાની બંને બાજુ કેવી ચંદનની અર્ચા કરી છે. વાહ મહારાજ વાહ, કેવી આડ કરી છે જુઓ. કે ભાલ વિશાળમાં તેજ ભભૂકે જ્યોતિ કપોળે છાજે. નયન ઈશારે મૂર્તિમાં ખેંચી સુખિયા કરવા કાજે રે તેજના સમૂહમાં. વાહ મહારાજ વાહ.
વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ વાહ વાહ. શ્રી ઘનશ્યામની મૂર્તિમાં, અરે શ્રી ઘનશ્યામની મૂર્તિમાં ને સુખ ભર્યું છે અમાપ. અરે શ્રી ઘનશ્યામની મૂર્તિમાં ને સુખ ભર્યું છે અમાપ. અમાપ, મહારાજની મૂર્તિમાં અમાપ સુખ છે, કારણ કે મૂર્તિ જ સ્વયં સુખનો સાગર છે. રોમે રોમના સુખમાં, રોમે રોમમાં સુખ છે, અરે ન થાય તેનું માપ. મહારાજના રોમ રોમ સુખમય છે કે સુખમય મોતોરી મૂર્તિ અજબ હે, શ્રીજી સદા સુખકારી, શ્રીજી સદા સુખકારી. સુખમય તોરી, મહારાજની સ્વયં મૂર્તિ સુખમય છે. સુખમય મૂર્તિને બરાબર નિહાળો, બરાબર ધારો, પ્રતિલોમ પણ ધારો. સુખમય તોરી મૂર્તિ અજબ હૈ, શ્રીજી સદા સુખકારી, શ્રીજી સદા સુખકારી. વાહ મહારાજ, વાહ સુખકારી ઘનશ્યામ પ્રભુ, વાહ. હેત કરતા જાઓ, પ્રેમ કરતા જાઓ, વાલ કરતા જાઓ, વાલાની જોડે વાલ કરતા જાઓ. કેવા મહારાજ મળ્યા છે એનો ખ્યાલ કરો, ખ્યાલ કરો, ખ્યાલ કરો. મૂર્તિ કેવી મળી છે ઘનશ્યામ પ્રભુ, કેવા મળ્યા છે તેનો ખ્યાલ કરો. શ્રીજી, હરે શ્રીજી સર્વોપરી છે, હરે શ્રીજી સર્વોપરી છે, તેનું ધ્યાન ધરો. ઓ મૂર્તિ કેવી મળી છે. મહારાજને સર્વોપરી જાણ્યા પછી, મહારાજ મળ્યા પછી હવે મહારાજમાં જોડાવાને માટે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. સીધા સાવધાન અને ટટ્ટાર બેસીને ધ્યાન કરો. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. મહારાજનું મુખારવિંદ કેવું શોભે છે કે મીઠા મધુરા મુખના ભાવો, મીઠા મધુરા, અરે મીઠા મધુરા મુખના ભાવો, મરગલડે ઉપજાવે, હરે મરગલડે ઉપજાવે. મહારાજ મરક મરક હસી રહ્યા છે. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. કેવા હસે છે મહારાજ, જુઓ મહારાજ કેવા હસે છે. હસો, હસો, મૂર્તિમાં રહીને હસો. વાહ વાહ, હસો. મહારાજ હસે છે એવા ભાવથી હસો. મૂર્તિમાં રહીને મૂર્તિને હસાવો, મહારાજને હસાવો. જો મહારાજ કેવા મંદ મંદ હસે છે. વાહ પ્રભુ, વાહ. કે મીઠા મધુરા મુખના ભાવો, મીઠા મધુરા મુખના ભાવો, મરકલડે મરકલડે ઉપજાવે. છાતી સંગે મહારાજ કે આજા આજા મેરી બાહુ મેં આજા, એમ કહીને મહારાજ જો જાણે ભેટી રહ્યા છે, ને ભેટતા ભેટતા મહારાજ આપણને મૂર્તિમાં લીન કરી નાખે છે. વાહ પ્રભુ, વાહ. એમની કળા તો જુઓ, અવર ભાવમાં ભેટે છે અને પરભાવમાં
રાખે છે. વાહ પ્રભુ વાહ. કે મીઠા મધુરા મુખના ભાવો અને મરકલડે ઉપજાવે છાતી સંગે શ્યામ ભીડીને છાતી સંગે શ્યામ ભીડીને ઘનશ્યામ ભીડીને પ્રેમે કંઠ લગાવે રે તેજના સમૂહમાં. તેજોમય ઘનશ્યામ પ્રભુની મૂર્તિને બરાબર ધારો. બંધ આંખે મૂર્તિ ન ધરાય તો ઉઘાડી આંખે મહારાજની સાથે નિહાળતા જાઓ, ધારતા જાઓ, સામે મૂર્તિનું ધ્યાન કરતા જાઓ, પરંતુ કોઈ ઘાટ સંકલ્પની અંદર પ્રવેશવા ન દો. વાહ પ્રભુ વાહ. મહારાજ જ બેઠા છે. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. જુઓ ધ્યાન ધરી નખ શીખ મુરતી સુંદર શ્રીંગન શ્યામની જુઓ ધ્યાન ધરી. ધ્યાનમાં બરાબર મૂર્તિને ધારો. જુઓ ધ્યાન ધરી નખ શીખ મુરતી સુંદર શ્રીંગન શ્યામની. સુંદર મૂર્તિને ઘનશ્યામ પ્રભુની મૂર્તિને નખ શિખા પર્યંત બરાબર નિહાળો. કેવી રીતે? શ્રીજી રૂપ બની દેહ રૂપ બનીને નહીં, દેહ રૂપ થઈને મૂર્તિને નિહાળો એવું નથી કહ્યું. શ્રીજી રૂપ બની, જે મૂર્તિ સામે છે એ જ મહારાજ આમ છે. શ્રીજી રૂપ બની અનાદિ સંગે મોજો માણો સુખની. શ્રીજી રૂપ બની, જ્યાં સુધી મૂર્તિરૂપ ન થવાય ત્યાં સુધી અનાદિ મુક્તની સાથે અનાદિ મુક્તના જેવા નિત્ય નવા નવા સુખના અનુભવ ન થાય, સુખની મોજો ન માણી શકાય, દેહ ભાવે યુક્ત ન વર્તાય ત્યાં સુધી ન માણી શકાય. શ્રીજી રૂપ બની અનાદિ સંગે મોજો માણો સુખની. વાહ પ્રભુ વાહ. ધ્યાન કરો. મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. મહારાજને ઓળખવા, મહારાજને પામવા અને પછી મહારાજમાં જોડાવાનું છે. અને આ જોડાવા માટેનો પ્રયાસ એટલે જ ધ્યાન. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી અરે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી અરે છૂટે તેજ અંબાર. મહારાજની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. જુઓ કે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજ અંબાર. ફરર અને છડર છૂટે છે. અરે ફરર ને છડર છૂટે છે.
તેજની શેડ્યો અપાર. મહારાજની મૂર્તિમાંથી અપાર તેજની શેડ્યો છૂટે છે, તેજના અંબાર છૂટે છે. એવી તેજોમય મૂર્તિને બરાબર નિહાળો. જ્યાં બેઠા છો ત્યાં જે રીતે બેઠા છો તે જ રીતે મૂર્તિને ધારો. હસતા જાઓ, મહારાજને મૂર્તિમાં રહેતા જાઓ, મહારાજને હસાવતા જાઓ. હસતા જાઓ, મહારાજને હસાવતા જાઓ. મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરો. સીધા સાવધાન ટટ્ટાર બેસો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. કોમળ કરના લટકા ગાજો, કોમળ કરના કોમળ. મહારાજના કર કમળ જુઓ કેવા કોમળ છે. કર એટલે બંને હસ્ત. વાહ મહારાજ, વાહ 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 મહારાજ. ડાબા હસ્તે કરીને અભયવર આપી રહ્યા છે. જુઓ વાહ. જ્યાં બેઠા છો ત્યાં જ મહારાજ જ બેઠા છે. પોતાપણાના ભાવને ભૂલી જાઓ, વિસ્મૃતિ કરી નાખો. મહારાજ ડાબા હસ્તે કરીને કેવા અભયવર આપી રહ્યા છે. કોમળ કરના લટકા ગાજો, અરે કોમળ કરના લટકા ગાજો, અને કરતા પ્રૌઢ પ્રતાપી. વાલો કરતા પ્રૌઢ પ્રતાપી. અભયવર આપે છે. શું અભયવર આપે છે? અમૃત વેણે બોલ્યા વાલો. ડાબે હસ્તે અભયવર આશીર્વાદ આપે છે. અને મહારાજ બોલે છે. શું બોલે છે? આશીર્વાદ આપે છે. અમૃત વેણે બોલ્યા વાલો, બોલ્યા વાલો. મૂર્તિ મારીને સુણો. મહારાજ બોલે છે, મહારાજ સાંભળે છે. મૂર્તિ મારીને સાંભળો. બોલે છે મહારાજ, સાંભળે છે મહારાજ. શું કહે છે? અમૃત વેણે, અરે અમૃત વેણે, અમૃત વેણે, અમૃત વેણે, અમૃત વેણે, અમૃત વેણે બોલ્યા વાલો. શું કહે છે? મૂર્તિ તમને આપી રે. તમારી મૂર્તિ તમને આપી. આ મૂર્તિ આપી, બસ મૂર્તિમાં રહો. મૂર્તિ આપી, બસ મૂર્તિમાં રહો. તેજના સમૂહમાં, હરે તેજના સમૂહમાં શ્રીજી દર્શન વહેલા દે છે રે. મહારાજ કેવા નવરા દર્શન આપે છે. દર્શન કરો. મૂર્તિમાં રહીને મૂર્તિનું દર્શન કરો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. બીજું બધી વિસ્મૃતિ રાખો. બસ એક મૂર્તિ જ છે, મહારાજ જ છે. પ્રેમ કરતા જાઓ, વાલ કરતા જાઓ, પ્યારાની સાથે પ્યાર કરતા જાઓ. વાહ વાહ મારા ઘનશ્યામ, વાહ 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 ઘનશ્યામ વાહ. પ્રીતમની સાથે પ્રીત કરતા જાઓ. અને ધ્યાન કરતા જાઓ. જ્ઞાને મૂર્તિ જોતા જોતા, અને ધ્યાને મૂર્તિ જોતા જોતા, અને ધ્યાને ધ્યાને મૂર્તિ જોતા જોતા. ધ્યાનમાં મૂર્તિ જોતા જાઓ, મહારાજ ખેંચી લેશે. એમ કરતા કરતા મહારાજ ખેંચી લેશે, કૃપા કરીને ખેંચી લેશે. કે ધ્યાને મૂર્તિ જોતા જોતા ખુશબો ખેંચી રહી. ખુશબો, ખુશબો, ખુશબો એટલે સુગંધ નહીં, ખુશબો એટલે કૃપા. વાહ પ્રભુ વાહ. કૃપા ખેંચી લેશે. કૃપા કહીને મહારાજ આપણને ખેંચી લેશે.
કે ધ્યાન મૂર્તિ જોતા જોતા ખુશબો ખેંચી રહી. દાસાનું દાસ કહે રસવસ બનતા, દાસાનું દાસ કહે રસવસ બનતા. રસબસ બનો, સર્વે ઉપાધિ ગઈ રે. ઉપાધિ કઈ ઉપાધિ? આ દેહ ભાવ એ જ મોટા મોટી ઉપાધિ છે, અને એને વળગેલા બધા વળગણ છે. હું અને મારું એ વળગણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, આ બધા અંતઃશત્રુઓ જે પીડ્યા છે એ બધું વળગણ છે, દેહનું વળગણ છે, મોટા મોટી ઉપાધિ છે. અને ઉપાધિથી રહિત થવાને માટે ધ્યાન કરો, ધ્યાન કરો બંધો, ધ્યાન કરો. પ્રાર્થના કરતા જાઓ અને મૂર્તિને બરાબર ધારતા જાઓ, નિહાળતા જાઓ. ધ્યાનમાં સુખડાયા બો ઓશામ, ધ્યાનમાં સુખડા આપો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ, સુખ આપો, ધ્યાનમાં સુખ આપો મહારાજ. હે ઘનશ્યામ પ્રભુ, હે અમારા જીવન પ્રાણ, હે પ્રાણેશ્વર, હે હૃદયેશ્વર, તમે જેનાથી અતિશય પ્રસન્ન થાવ છો, અતિ રાજી થાવ છો, એવા ધ્યાનમાં સુખ આપો, સુખ આપો, સુખ આપો. હે વાલા ઘનશ્યામ પ્રભુ, સુખ આપો. બરાબર મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. મૂર્તિ સિવાય બધું સળગાવીને ધ્યાન કરો. આ દેહને પણ સળગાવી નાખો. કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી, કોઈ સ્થળ નથી. અજ્ઞાને કરીને જ્ઞાને કરીને વિસરી જવું, એનું નામ સળગાવ્યું કહેવાય. ભૂલી જાઓ, વિસ્મૃતિ કરી નાખો. આ કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ બાજુમાં નથી, કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી. બસ આ દેહ પણ નથી, હું ભાવ પણ નથી, પોતાપણુનો પણ નથી, સ્થળ નથી, કોઈ ગાદી નથી, કોઈ ખુરશી નથી, કાંઈ નથી. બસ મૂર્તિમાં જ છું. મૂર્તિ જ છે, મહારાજ જ છે. પોતાપણાના ભાવોને ભૂલવાને માટે, પોતાના પુરુષપણાના ભાવો, દેહના ભાવોને ભૂલવાને માટે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. સહજાન સ્વામી મહારાજની જય.